ભગવાન સ્વામિનારાયણની વાણી છે આ ગ્રંથ. અને એમાં શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે કે વ્યાસજીએ જેટલા કલ્યાણને અર્થે ગ્રંથ કર્યા એ બધા અમે સુરત દઈને સાંભળ્યા. આજે કેટલા માણસો એવા દુનિયામાં છે કે બધા ગ્રંથો શાંતિથી સાંભળ્યા હોય અને કદાચ કોઈ સાંભળે તેનો સારે ના નીકળે આપણથી, ખાલી વાંચી જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીનાનાથ ભટ્ટને આખું ભાગવત મોઢે કર્યું હતું, આખું 18,000 શ્લોક ભાગવતના, અને અંગ્રેજ સરકારે એને ઇનામ આપ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા દીનાનાથ ભટ્ટ, આખું ભાગવત મોઢે બોલે. અને ભગવાન સ્વામિનારાયણ એને પૂછ્યું કે તમારા ભાગવતમાં મોક્ષનો તમે કયો શ્લોક નક્કી કર્યો છે? એવું જ મેં વિચાર્યું નથી, ખાલી ગોખી નાખ્યું. પછી શ્રીજી મહારાજાને કીધું કે ત્રીજા સ્કંધની અંદર મોક્ષની વાતો આવે છે. તો કે 33 અધ્યાય છે, એમાં કયા અધ્યાયમાં આવતું હશે કે છે? આખું મોઢે કર્યું તો પકડાય નહીં. સ્વામિનારાયણ ભગવાને કીધું કે 25મા અધ્યાયમાં, એમાં કેટલા બધા શ્લોકો છે, 31 જેટલા. એમાં ભગવાને કીધું 20મો શ્લોક છે નહીં તમારા કલ્યાણ માટે છે, દરેક માટે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવિયો વિદુઃ સ એવ સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલે? તમે ઘરમાં જે કાંઈ દીવાબત્તી કરો, થોડુંક માઇક ધીમું કરી દેજો ભાઈ. જે કાંઈ દીવાબત્તી કરો છો ઘરમાં, કે જે કાંઈ તમે ધર્મ માટે કરતા હોય, કોઈ પણ વ્યક્તિ, તો એમને હેતુ શું હોય? સાથી કરે છે આ માણસ? કોઈક જાત્રા કરે, કોઈ ગંગા પૂજન, કોઈક સત્યનારાયણની કથા, કોઈ હવનમાં, કોઈ પારાયણમાં, દેવદર્શને જાય. એનું મિલિંગ શું હોય? કયો કારણ શું છે એનું? આપણું કલ્યાણ થાય. ભારતની અંદર તમામ માણસોને તમે પૂછી દેજો કે તમારો મોક્ષ થઈ ગયો બાકી છે? હા પડશે કે ના પડશે? મોક્ષ કરવો ને, અંદર પ્રતીતિ ના આવે માણસને, બહારથી બોલે. કારણ શું છે કે માણસની અંદર જ્યાં સુધી દોષો, વાસના ને પ્રકૃતિઓ હોય ને, કુટેવો, ક્યાં સુધી એની અંદરથી જ એને પ્રતીતિ ન કે મારું કલ્યાણ નથી થયું, એને શાંતિ જ ન રહે અંદરથી. અને એ કાઢ્યા વગર મોક્ષ તો શક્ય જ નથી. તમે મંદિર બાંધી દો ને તોય મોક્ષ ન થાય. કોઈ સ્કૂલ બાંધી એટલે ગ્રેજ્યુએટ થઈ જાય, કોઈ હોસ્પિટલ બાંધી દે એટલે રોગ મટી જાય. કંઈ તમે દવાખાનામાં એડમિટ થાવ ને તોય ન મટે, સારવાર લેવી પડે નહીં. ડૉક્ટરની ભેગા ફરો તો રોગ મટે, એમ સાધુની ભેગા ફરો તોય કલ્યાણ ન થાય. કલ્યાણ શક્ય જ નથી. અને બધાને યાદ રાખવાનું, મોક્ષ નહીં થાય ને તો જિંદગી ફેલ. જિંદગીની અનંત જન્મ, આપણા જે કેટલા જન્મને અંતે માણસનો અવતાર ભગવાને આપ્યો છે આપણને. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્ય વૈકુંઠે પ્રિય દર્શનમ. દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં કોઈ વસ્તુ હોય તો મનુષ્યનો અવતાર છે. હવે આપણે બધાને ભગવાને માણસનો અવતાર આપ્યો છે ને આપણે બધાને. અને સમય માણસનો જો વ્યતીત થવા માંડ્યો છે ફટફટ. કરવાનું છે ને એ સમય હાથમાં છે ક્યાં સુધી માણસને કરી લેવું જોઈએ. માણસ પૈસાની ચિંતા કરે છે, વસ્તુની, ખાવાની, કપડાની, એટલી મોક્ષની ચિંતા છે આપણને કે મારી આયુષ્કાલ ખૂટી જશે ને મારું કલ્યાણ નહીં થાય તો હું ક્યાં જઈશ. પછી કેટલા દુઃખો છે જીવને ખબર નથી તમને ને મને. નરકમાંથી ભગવાને બહાર કાઢ્યા છે આપણને, અને અણમોલ તક આપી છે. આમ કે ને સુવર્ણ તક, એ જો ગુમાવી. તક કેવી છે ખબર? તક છે ને એને તાલ છે. ક્યાં છે તાલ? પાછળ, આગળ વાળ છે. હવે તક મળીને જો તમે વિચારવા રહ્યો તો તક જતી રહે, પછી પાછળથી પકડો તો તાલ હોય, કંઈ હાથમાં નહીં રહે. તક જડ્યા સજની આરે સો ઘડિયું અમૃત લાભનું, વીજળીના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ. મોઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળે આવો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. કરવા જેવું હોય ને જીવનમાં આજ કરાય. જો ભગવાન આપણે બુદ્ધિ આપી હોય ને, સત્સંગ કરી લેવાય બસ. આખી દુનિયા જે કંઈ કરે છે ને શરીરનું કરે છે, શરીરનું જ. તમારા દીકરા દીકરીને શરીરનું જ આપો છો તમે. ડિગ્રી અપાવી જોઈએ, એ પૈસા કમાવા જ છે ને, કે બીજું કંઈ છે એમાં? ડૉક્ટર બનાવ્યા છે શેના માટે બનાવે છે? ગરીબને મફત દવા આપે છે?
અમુક આપતા હશે ડૉક્ટર, બહુ ઓછા હશે એવા. એન્જિનિયર બન્યા શેના માટે બન્યા? ભાઈ પગાર મળે, પૈસા માટે છે, શાંતિ માટે નહીં, મોક્ષ માટે નથી. એ કરવાનું છે, પણ મોક્ષની તમારા દીકરાને મોક્ષ થાય, તમારી દીકરીની હગાઈ કરી તો તમે એવું વિચાર્યું છે કે એનું અંતકાળે કલ્યાણ થાય એવા પરિવારમાં આપું? પાર્ટી હોતી કાઢે, ભલે ને બાટલી ખોલતો હોય, દુકાનો છે ને બંગલો છે ને આમ છે ને, છોકરીને ગમતો ન હોય ને છોકરો તો એવું કે આવું ક્યાં મળવાનું છે, પછી હું દુઃખ છે ને તને, ગાડી છે, બંગલા છે, બસ આ લોકની જ વસ્તુમાં માણસનું મન છે. એને સત્સંગ રહેશે, ભક્તિ રહેશે, મંદિરનો સંતોનો યોગ રહેશે, અને એને ભક્તિ નહીં થાય એનો દીકરો ભક્તિના માર્ગે આવશે, એનું ગઢપણ કેવું જાય, મર્યા પછી એનું શું થશે? એવું લાંબુ કોઈ વિચારે, ભીંડો વાવો ને મહિનામાં શાક થઈ જાય, અને એકવાર સિંગો તોડ્યા પછી એની હાંઠિયું બળતણમાં કામમાં ન લાગે, પતી ગયું, પછી કોઈ સિંગો આવે જ નહીં. પછી એકવાર આંબો વાવો ને તો મહિનામાં કેરીઓ નહીં આવે, ટાઈમ લો થોડો, પણ પેઢીઓ સુધી કેરીઓ હાલશે, અને આખો મહિનો સિઝન કેરીઓ રહેશે. તમારે લાંબુ સુખ લેવું છે, ધીરજને શાંતિ રાખો. સારી વસ્તુ ખાધી, ઘડીક આનંદ આવ્યો, અત્યારે બધા જમીન આવ્યા છો, પેટમાં જ પડ્યું છે, આનંદ આવે છે હવે? એ ક્ષણિક સુખ. અત્યાર સુધી તમે સ્ત્રીઓ બધા ભોગવી છે, સંસારી માણસો સુખી થઈ ગયા? સ્ત્રીઓએ પુરુષનું સુખ લીધું છે, સુખી થઈ ગઈ સ્ત્રીઓ? મારી પાસે છે જ નહીં સુખ. એક ડોશીમાં હતા ને, અંજવાળે કંઈક હોજ કરે, આવા નાના બાળકો કે માજી શું હોતું કે મારે હોનાની વીંટી ખોવાઈ ગઈ છે. તે છોકરા બિચારા હોતાવે, કિલો મેં હોતાવ્યું કે હોતાવો ને, માટી શાળે ભેગું કર્યું, જડી જ નહીં. પછી પૂછ્યું ક્યાં ખોવાણી છે? કે આમ તો ઘરમાં ખોવાણી છે, પણ ઘરમાં અંધારું છે ને એટલે હું બહાર અંજવાળે ખોચવા આવી છું લાઈટ એને જડે. મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે એક રૂપક આપ્યું છે. કેવું રૂપક છે અને અર્થઘટન કેવા આપ્યા છે? વ્યાસ ભગવાને હિન્દુ ધર્મના તમામ ગ્રંથો ભગવાને વ્યાસે લખ્યા છે, જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી છે. અને 24 અવતારમાં ભગવાન વેદવ્યાસને ભગવાનનો અવતાર કહેવાય છે, જેની 18 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું છે, 80,000 શ્લોકનું વાસુદેવ મહાત્મ્ય લખ્યું છે, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો આપ્યા. આવા ભગવાન વેદ વ્યાસ એ પોતે એક રૂપક આપણે સમજાવવા મહાભારતમાં આપ્યું છે. વિદ્વાનો મહાભારતને 5મો વેદ કહે છે. કેવું રૂપક આપ્યું છે કે આ સંસાર કેવો છે? એક વૃક્ષ છે, વડલો એક વૃક્ષ છે, એની નીચે કૂવો છે, બાજુમાં રસ્તો છે. એ વડલાની ડાળો 2 કૂવા પર આમ ગઈ છે, એની 2 વડવાઈઓ કૂવામાં લટકે છે. ડાળ ઉપર એક મધ બેઠું છે મોટું, એના ટીપા કૂવામાં પડે છે. કોઈ માણસ નીકળ્યા ત્યાંથી ને એને પહેલાં આવું બધું ખાવાનું રસ્તામાં મળી નહીં રેકડ્યું કે આ બધું કાચર કુચર, એટલે બાવળનું જવડું લઈ અને વડવાઈને ખેંચીને પકડી અને કૂવામાં લટકતું શરીર મૂક્યું એનું, આમ લબડતો કૂવામાં, અને મધના ટીપા મોઢામાં લે અંદરથી. એટલે કોઈ સારા માણસ નીકળ્યા કે આવું જોખમ ન લે, 300 ફૂટ આ કૂવો ઊંડો છે, મારી પાસે પાણીનું ટીપું નથી, કાળા નાગ અને પથરા છે અંદર, તું પડીશ ને તારું જીવન પૂરું જ છે, મારે તું આવતો રહી. એ કે ના ના, હું કોઈના વિશ્વાસે નથી લટકતો, 2 વડવાઈ મેં જાતે પકડી છે, થોડાક ટીપા લઈ લો પછી હિંચકો ખાઈને આવી જાવ આમ બહાર. બીજા એક ભાઈ નીકળ્યા કે વડવાઈને 2 ઉંદર કાપે છે, કાળો ઉંદર અને ધોળો ઉંદર છે. એ વડવાઈને કાપે છે, વડવાઈ કપાઈ જશે, તું પડી જાય, તું જલ્દી આવી જા. એ કે ઉંદરના દાંત તો બહુ નાના હોય, આવી મોટી કાંડા જેવી વડવાઈ જલ્દી નહીં કપાય. એની અંદર વડવાઈ કપાઈ ગઈ, ભાઈ કૂવામાં પડી ગયા. આ રૂપકમાં શું સમજાવે છે કે વડલો છે ને વૃક્ષ, એ સંસાર આખો વૃક્ષ છે. ભગવાને ગીતામાં આને વૃક્ષની રૂપમાં આપી છે સંસારને. અને વડવાઈ છે ને એ માણસની આયુષ્ય છે. કાળો થોડો ઉંદરડો દિવસ અને રાત છે, આયુષ રૂપી વડવાઈને કાપે છે. અને મધના ટીપા છે ને સંસારના બહુ ક્ષણિક સુખ છે, નાશવંત. અને વટે માર્ગો કોઈ નીકળ્યા નહીં. મોટા પુરુષ આપણને સમજાવે છે કે જરા ચેતીને ભક્તિનું ભાતું બંધો. જીવન થોડુંક રહ્યું છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડુંક રહ્યું. કોનું? આજુબાજુવાળાનું કાપડું. મીણબત્તીમાં તો ખબર પડે કલાક બળશે, ડીઝલ ગાડીમાં કેટલું છે ખબર પડે. ભાઈ વડોદરા કે કંઈક પોગી જશું આપણે ભરૂચ, આપણે ખબર છે કાલે ક્યાં પોગી જશું. સોમપ્રકાશ સ્વામી છે ને, ભાવનગરના મહંત છે મંદિરના આપણા. એક ભાઈને વાત કરીએ કે એક ભાઈની નનામી આપણા હમણાં નીકળવાની 10 વાગે,
તો એ ભાઈ કે ન થાય ધામમાં. એ કે ખરેખર ગયા છે એના છોકરાનું જ કોને? એ કે હોય જ નહીં. કે કાલ તો મારી જોડે બેઠા હતા 11 વાગ્યા સુધી. એ કે એવું કંઈ ન હોય, કાલ તમે એની જોડે બેસી જાઓ કે શરીર છે ને એ કોઈ ગેરંટી નથી. બધી વસ્તુની કંપની ગેરંટી આપે છે, આપણો કોઈ ભરોસો નથી જીવનનો, કોઈ. કાલ કરશો, આજ ને આજ કરશો, અબા મૂળ વગરનું ઢોકળું ઢળી જશે, ઢબ ને કરેગા કબ. મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે, ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. આપણે લાગે નાના છોકરાઓ મોટા થાય છે, આયુષમાં ઓછા થાય છે કે નહીં? બધાની આયુષ રોજ આજનો દિવસ કપાઈ ગયો કે નહીં? 1 સેકન્ડના 3.5 લાખ રૂપિયા જાય છે. 3.5 ક્યાં, વધારે, 7 લાખ ને કંઈક 60,000 ડૉક્ટર સ્વામી ગણાવ્યા, વિજ્ઞાન ગણાવે છે. એટલો મોંઘો શરીર છે. ઇંગ્લેન્ડની રાણીનું મૃત્યુ આવ્યું ને, એને કીધું કે મને એક કલાક કોઈ જો જીવનદાન આપી દે ને, એને £1 કરોડ આપું. કોણ આપે? જીવન જતું રહેશે હાથમાંથી. કાલ તમારા મકાન, ફેમિલી બધું કાંઈ નથી. હા, કશું જ નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ના હક ના મરો બધાય મથી રે, કોઈ કોઈનું નથી. છે કોઈ કોઈનું? એક ભાઈ બહારગામ જતા હતા તો એની પત્ની કે કપડાં ક્યાં પહેર્યા ઠેલીમાં? કે હું 3 દાડા બહારગામ જાઉં છું હવે. અને પહેલાં જમાનામાં વાહન નહીં, બસ મોટર છે, હાલીને જવાનું. એ કે તમે 3 દાડા બહારગામ જશો તો 3 દાડા મારે અપાસ પડવાના છે, કારણ કે તમારું મોઢું જોયા વગર હું ખાતી જ નથી. મોઢું જોયા વગર પાણી નથી પીતી. આ ભાઈને ચોક શરીર ઉપરથી લાગતું તો નથી આવું કરતી હોય એવું, પણ જોઈએ છીએ કે. અને એ ભાઈ તમારી જેવા હોશિયાર છે, ઠેલી લઈને ઉપડ્યા તો ખરા, કિલોમીટર છે ને એક ઝાડવાની છે બેસી ગયા. એની હોવ છે ને 100 વાગે પાણી ભરવા જાય કૂવે, પહેલાં જમાનામાં કૂવામાં પાણી. અને એને ખબર એટલે એ વાડામાંથી આવીને માળિયામાં ચડી ગયા. રોહડાને માળિયું હોય ને, ઠેલીને બૂટ હાથે, અને માળિયાની તિરાડમાંથી બેઠો બેઠો જોવે કે ખાઈ છે કે નહીં. ઉત્તરાયણ આવતી છે ને કાળી શેરડીને 2 હાંઠા લીધા, વેચાવા આવે ખીહર ઉપર, અને એની શેરડી ખાધી. પછી શીરો શેક્યો, અને એને પાપડ ભાવે ને થોડા પાપડ તળ્યા. અને બેઠો બેઠો જોવે કે મહેમાન સિવાય મને કોઈ દે શીરો ચખાડ્યો નથી, અને એકલી ખાય છે કે મોઢું જાગર કંઈ ખાતી નથી. અને સવારે આખી રાત માળિયામાં બેઠો રહ્યો. ને સવારે છે ને એ બેન પાછા પાણી ભરવા કંઈક ગયા છે બહાર કામકાજે, તો આ ભાઈ ઉતરી ગયા. એની વહુ કે આવી ગયા? એ કે હા. કેમ વહેલા આવી ગયા? એ કે મને ના ગાડો ઉતર્યો હતો, અને કાળી શેરડીના હાંઠા જેવો જાડો મોટો, અને મોટી પાપડ જેવડી ફેણી કે તેની, અને શીરામાં ઘી જાય એમ જાય ભાગ્ય, હું તો માંડ બચો. એ કે હા કે હું ખાધું એ જ બોલે થતો પાછું. આ જગત કેવું છે, બાંધી મુઠ્ઠી લાખની છે. તમને છોકરાને મોટા એક ભગવાને કળ ચડાવી છે, બાકી કોણ દીકરો ને કોણ બાપ ને કોનું બૈરું ને કોણ પતિ. જેટલું સમુદ્રમાં પાણી છે ને એટલું આ જીવ માતાનું દૂધ ધાયો છે. કેટલા જન્મ લીધા છે. અને હું જીવનનો અર્થ શું છે, હું હાથમાં આવે છે, હું આપણે જીવનની મેળવી હું લીધું. મનુષ્ય અવતાર વાપરી નાખ્યો. આ વડીલો તમે બેઠા, તમે હું મેળવું મન કહો? કબીરદાસ કહે છે બૈરા છોકરા તો ઘરે ઘરે બધાને, પાપીના ઘરમાં ગાડીઓ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ વસ્તુ દુર્લભ છે. પરીક્ષિત રાજા હતા, પાંડવોના દીકરા હતા, આખા ભારતનો રાજા. પણ જ્યારે દુઃખ આવ્યું, એક ઋષિનો શ્રાપ થયો, માણસને માન આવી ગયો, માનમાંથી ગુસ્સો આવી ગયો, અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. એક માન માણસને ક્યાં પહોંચાડી દે છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? તો આપણે નિર્માની નહીં થવાનું. કોઈ અપમાન કરે તો રાજી રહેવું. આપણું નામ આવ્યું કે ન આવ્યું આગળ, આપણે કોઈ પૂછ્યું કે ન પૂછ્યું, હું ફેર પડે આપણને? તમે ડૉક્ટર છો, આખું કામ કે ડૉક્ટર નથી, તમે ભૂલી જવાના તમારી વિદ્યા. તમે કરોડપતિને કોકે કાંઈ ને કંઈક પૈસો નથી, તે જતા રહેવાના પૈસા. કોકના સર્ટિફિકેટ લઈને હું કેફમાં ફરવાનું છે? જે છે એ છે આપણે ભાઈ. એ રાજાને સુખદેવજી, એક ભીખ માગતી વ્યક્તિ, જેના શરીર ઉપર એક કપડું નથી, એક દાગીનો નથી, એક પર્ણકુટી નથી, અને એ 16 વર્ષના સુખદેવજી ભગવાન વેદ વ્યાસના દીકરાએ ભારતના રાજાને શાંતિ કરાવી. જેને કે દાસ દાસીઓને, રાણીઓને 3 દીકરા છે જન્મ જઈને વગેરે, અને કેટલા સૈનિકો છે, ભોગ વિલાસ છે, એ કોઈ વસ્તુને શાંતિ ન આપી, એ સુખદેવજી શાંતિ આપી. તુમ તો રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમાંસાઈ, તું મરીશ એવી તારી પશુ બુદ્ધિને મૂકી દેતું.
આત્મા કોઈનો મરતો નથી ને મારતો નથી. શરીર તો બદલાણ વાંસાંચી જીર્ણાની યથાવ્યાય. કપડાં જૂના થાય નવા પહેરો, શરીર જૂનું થાય બદલાઈ જશે. શરીર કોઈનું રહેવાનું નથી ને નથી જ. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો આપણે મરી ગયા ના કહેવાય, ઘર બદલ્યા છે. જીવ શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. બસ આ શરીર છે આપણું, એ બધાને સમજી રાખવાનું. શરીર હું નથી, કોઈ પટેલ નથી, દરબાર નથી, વાણિયા મોચી કડિયા કુમાર કોઈ જ્ઞાતિ છે જ નહીં. આ લેબલ આ તો દુનિયાના છે બધા, ભગવાને નથી આપ્યા લેબલ. આ નામ રૂપને આકાર મિથ્યા છે. સાંખ્ય વિચાર કરવો પડે બધાને. પરીક્ષિત રાજાને સુખદેવજી કેવી વાત કરે છે. ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ને એના સત્સંગ મળે છે. આજે તમે એટલી સંખ્યામાં આવ્યા છો, પણ તમે દર અઠવાડિયે સભામાં કેમ અમુક નથી આવતા? તમને સમય ભગવાને આપ્યો છે. ભગવાનના દર્શન થાય મફત અહીંયા. આ કૃષ્ણ, તમે સ્વામિનારાયણ ના હો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરો. સ્વામિનારાયણ આમ ન જોતા. હનુમાનજીના દર્શન કરો, ગણપતિના કરો, રામ ભગવાન છે, મહાદેવજી છે. સમય ભગવાન એક સ્વાર્થી માણસો માટે તમારા આગળ સમય છે. વેવાય માટે, ઢીકડા માટે, ભાઈબંધ માટે, ગપ્પા મારવાના, લોકોની વાતો કરવાની, રાજકારણની વાતો કરવાની. અને ભગવાન માટે સમય નથી. અને પાછા શું બોલે, ભગવાન મારે સામું જોતા નથી. હું સામું જોવે? એક અઠવાડિયે કલાક તો બેહવા આવો. આવો હોલ બાંધવાવાળા બાંધ્યો, કથા કરવાવાળા મફત કથા કરે, તમને પ્રસાદ આપે, વડીલો માટે ખોડીશું મૂકે છે. અહીંયા તો બેહો, અહીંયા સત્સંગ હાલતો માણસ ટીવી સામે બેહે, બજારમાં બેહે. એ હું તમે મનુષ્ય અવતારનો હું મિલિંગ રહ્યો આપણને. અને જે આવે છે એને આનંદ આવે છે એટલે જ આવે છે. નથી આવતા એને હું સુખ લઈ લીધું કયો? બધાને આવવું જોઈએ. જો ભગવાને બુદ્ધિ આપી હોય ને આપણને, આ સત્સંગમાં બધાને આવવું જોઈએ. લોકોએ મીરાએ રાજ મૂકી દીધું, બુદ્ધ ભગવાને રાજ મૂકી દીધું છે. અમે 1000 સાધુઓ પરિવાર છોડીને કપડાં ઓઢીને ફરી ભગવાનને રાજી કરવા. તમે અઠવાડિયે બેહવા તો આવો. ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે, સમય નથી તમારે આગળ. ભગવાન માટે સમય નથી. અને મરે તારે શું કે છે, ભગવાન મને લઈ જાઓ, તો ભગવાન કે મને સમય નથી, જવું ને જા. કંઈક બેંકમાં મૂક્યું હોય તો તમે ચેક લખી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. એમને ભગવાન મળતા હોય તમે શું કામ માહે ફર્યા કરી આ બધું કરી? બધા બેઠા છો ને તમે, કાલે પૂર્ણાવતીમાં બધા બેઠા છો ને, બધાને પૂજા કરવી જોઈએ. ઢોર પૂજા ન કરે એના માટે કોઈ નિયમ નથી. એના માટે ટ્રાફિક લાઇટમાં ઢોર નીકળી ગયો છે ને એફઆર ફાડે પોલીસ કે લાલ લાઇટ છે કેમ નીકળી ગયું? મનુષ્ય માટે છે કાયદા. શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે. મનુષ્ય જો શાસ્ત્ર ના પાડે ને એના માન પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મહીણા નર પશુ સમાના. બધાને પૂજા કરવી જોઈએ. તમે જે હોય તે બુદ્ધિમાં બેહે કે ના બેહે, તમને ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે છે ને કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહારશે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ ભગવાન ભજાને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, જેને મૃત્યુ લોક આપણે કહીએ છીએ પૃથ્વીને. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારે કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ મારાવાલા હોય ને, ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કંઈ ન હોય, તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક સાપો વાંચીને માણસને સાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવાવાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ જાય. સાપું તો સાંજે પસ્તીથી જાય, બીજા કોઈ જોવે નહીં એને. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મગ્રંથમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. મેં ભાગવત વાંચ્યું અક્ષર 3 વાર. 1200 પાના ઉપર વાંચ્યું છે. તમે જોજો, લખજો, વાંચજો. 1200 પેજ ઉપર છે. કળજુગનું વર્ણન લખ્યું છે વ્યાસ ભગવાને, અને એવું જ બને છે અત્યારે. છોકરા લાંબા વાળ રાખશે. જનોય ઉપરથી બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણના ગુણ નહીં હોય. આ ભાગવતના શબ્દો છે. પહેલાના બ્રાહ્મણ કોઈનું પાણી પીતા નહોતા. બ્રાહ્મણના આશીર્વાદ લોકો લેતા, ચોટલી રાખતા, પીતાંબર પહેરતા. અત્યારે છે પવિત્ર બ્રાહ્મણો. અમુકની વાત કરું છું, હોટલના ભજીયા ખાતા થઈ ગયા બ્રાહ્મણો અમુક. અને માણસની આયુષ કેટલી રહે છે લખ્યું છે 20 વર્ષની.
થોડા વર્ષો પહેલાં, આજથી લગભગ 25 વર્ષ પહેલાં ગવર્મેન્ટે સર્વે કર્યો હતો. એનું પેપરનું કટિંગ મને આપ્યું હતું એક ભાઈ. એ વખતે 32 વર્ષની સરેરાશ હતી માણસની આયુષની. કોઈક નાનપણમાં મરી જાય, કોઈક જન્મથી મરે છે, કોઈક 80 વર્ષે મરે. એવરેજ કેટલી છે? 25 વર્ષ પહેલાં માણસની હાઇટ નાની થઈ જશે. બહુ બોલે ને વિદ્વાન કહેવાય છે. વિદ્વતા કોઈ નામ નહીં હોય. જો આપણે ધર્મગતો વાંચતા બંધ થઈ ગયા નહીં બધાય વાંચી છીએ આપણે, એક પાનું પણ ખોલી છીએ. બસ બહારનું બધું વાંચ્યા કરવાનું, દુનિયાનું બધું. આ લોકમાં જ જીવ છોટી ગયો છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાને. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરીને, અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈ નીકળે ને આમ ખાંદો હોય કીચડ ને ભાગ્યો હોય ને તમે પાન ખાવા નીકળ્યા હોય બચારે, કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં જાનમાં પહોંચી ગયા છે. ગમે તેટલું સારું મેન હોય, મજા આવશે? લુગડા બગડે પછી? લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા બે ત્રણ કોટના હોઠે ને કપાળે ને ગાલે ને, એ સારું કે કપડાં બગડે સારું? કપડાં બદલે, સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ સારો, ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો સારો કે મળદું સારું? મળદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે તો શું કે હાલો ઘી પૂરવા જવું છે. એક ડબ્બા બે ડબ્બા પૂરવાનું, એક ચમચી પૂરવાનું, હું કેમ બીજાને ભેગો લઈ જશે? બીક લાગે મળદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જીવો, અમારે કંઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની બે જ છો અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં? એને આ મને વળગશે તો 25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહીએ. મરી જાય એટલે શું થાય છે કયો? માણસને મૃત્યુ તો થાય છે કે નથી થતું? તમારા ઘરમાં એક છોકરો, એની બેન અને એના મમ્મી પપ્પા બેઠા હતા, છોકરાના લગ્ન લીધા. એટલે એની મમ્મી પૂછ્યું કે આપણા ઘરમાં એક સભ્ય વધશે. હવે છોકરો કે કોણ વધશે? કે તારી પત્ની આવશે ને તારા લગ્ન લીધા છે તો. એટલે આપણે 4 છીએ ને એમાંથી 5 થશું. હવે છોકરો કે 4 ને 4 જ રહેવાના છે. એને મમ્મીને કે કેમ તારી પત્ની નથી બોલાવવાની? કે મારી પત્ની આવશે, અમારી બેન હારે નહીં જાય. 6 મહિના પછી કે વર્ષે જશે ને, એટલે આપણે 4 ને 4 જ રહેશું. કે 2 વર્ષ પછી તારે છોકરો જન્મશે 2-4 વર્ષે, તારે 5 થશું નહીં થઈ? કે ક્યાં હું જેમ તું નહીં મરી જા, 4 ને 4 જ રહેશું. કે આપણે કેટલાને ઘરમાં બાળી આવ્યા, ગીડીજી થઈ ગઈ ઘરમાં, એટલા ને એટલા લાગીએ આપણે. અને જન્મે બધા જીવતા હોય તો પૃથ્વીમાં ઊભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસને. મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બંધાય, નીકળી જવાનું હોય. આવી આ જ્ઞાન તો પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપુ, હિરણાક્ષની પત્ની ઋષાભાનુ અને દિતિ એની માને આ જ્ઞાન આપે છે. એના ભાઈનો જ્યારે વારાહ ભગવાને નાશ કર્યો હિરણાક્ષનો, ત્યારે હિરણ્યકશ્યપુ આશ્વાસન આપે છે, અસુર માણસ કે પાણીની પરબે માણસો ભેગા થાય ને વિખાઈ જાય. એમાં જગત તો એવું છે, આવ્યા ને ગયા, પંખીઓ બધા ભેગા થાય ને પાછા ઉડી જાય હોને જગ્યાએ. એમ કોઈને આપણે શોક કરવા જેવો છે નહીં. આ દુનિયા તો નાશવંત છે. આવું જ્ઞાન અસુર એની ઘરે આપે છે. આ જગત છે, દીકરા તમારા ધામમાં જવાના ને પત્ની જવાની ને તમે જવાના ને અમી જવાના. કોઈ આ દુનિયામાં ડૉક્ટરને ઘરની દવા છે તો કોઈ ડૉક્ટર છે 150 વર્ષના? જવાનું છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંધ દેખ કાલ કિસી કો ન છોડતા હે. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને, માણસનું અધ્ધર જીવ છે બધા. એટલે ભગવાનનું શરણું આપણને મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય? હું તમે બધા કટાઈ ગયેલા લોઢા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધી આંટા મારી પાસે ના કરો તમે. કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધાય દેવમાં ફેરફેર કરે ને એકઈમાં મન નહીં છોડે તમારું. ગોપીઓને એક જ હતા કૃષ્ણ. કોઈ દે રામનું નામ લીધું નથી અને રામનો વિરોધ નહોતો. કૃષ્ણની ભક્તિ પતિવ્રતાની હતી. હનુમાનજીને એક જ રામ હતા. આ તો બધે ફર્યા કરે માણસ, એકઈમાં છોટે નહીં. મન મથુરા ચિત્ત દ્વારકા, હૈયામ શાલિગ્રામ, ગોદાવરી જાત્રાએ જાવ, કશું ન. એક રાખે મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું શું હું નાશ. બીજા દેવ કે દેવીને વળગે, ત્યારે તેને તજુ શું હું અળગે. કાળ કર્મને માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી,
એમ જાણી રહે જન રાજી. ભગવાનની અનન્ય શરણાગતિ હોય ને, દેવોય નો અડીએ કે આપણને, કોઈ નડે નહીં આપણને. ભગવાનના છીએ આપણે. કેટલું પરમાત્માની સામર્થ્ય છે દુનિયામાં. એક મોટો માણસ હોય તો તમને કેટલો એનો સંબંધ થયો અને ચાર્જ તમને ગરમી રહેશે નહીં. કલેક્ટર ઓળખે છે, તમને ડીએસપી ઓળખે છે, વેવાય મિનિસ્ટર હોય, કેટલું માણસને પાવર રહે છે. ભગવાન આગળ અનંત બ્રહ્માંડોના દેવો હોય પોતરું નથી. ભગવાન હું તત્વ છે ને, તમે હું જાણતા નથી, ભગવાને હું નથી, તમે કોઈ જાણતા નથી એક ટકો હોય. આ છોકરા નાના નાના બેઠા છે, એના પપ્પાને ઓળખે ને તમે, પણ તારા પપ્પા શું ભણ્યા છે બોલતો? તારા પપ્પા શું ભણ્યા છે? બસ જો નથી ખબર. ઓળખે છે એની આબરૂ શું છે, એનો સ્વભાવ શું છે, એને બેંક બેલેન્સ કેટલું છે, ગોલ્ડ કેટલું છે, ડિગ્રી શું છે, એ છોકરો જાણતો નથી. આ મારા પપ્પા કહેવાય. એમ આપણે એટલું જાણીએ કે આ ભગવાન કહેવાય. બસ ભગવાન શું છે, એક ભગવાનને જાણી લીધા દુનિયામાં કાંઈ જાણવાની જરૂર નથી. પછી બધું જ આવી ગયું. એને આનંદ અંદરથી આવ્યા કરે. બસ આ લોકમાં આનંદ આવે અને મર્યા પછી પરમાત્માનું ધામ મળે આપણને. કેટલા લોક ઉપર, કેટલું બ્રહ્માંડો, કેટલું તંત્ર, એના સંચાલન કરનારા એક પરમાત્મા છે. તમે એક ફેક્ટરી ચલાવો તો કેટલો, હું એટલી મોટી, મારે 5 ફેક્ટરીઓ છે. હવે ભગવાન આ દુનિયાનો નકશો બનાવે ખાલી ભારતનો નહીં, 220 દેશોનો, પૃથ્વી લોકનો. એમાં ભારત કેટલું આવે? 1 ફૂટે ન આવે. 220 ભાગ કરવાના. એમાં 29 રાજ્યોમાં આપણું ગુજરાત રાજ્ય કેટલું આવે? આખી પૃથ્વીના નકશામાં ટપકું આવે નક્ષ જેટલું. એમાં તમારો જિલ્લો ક્યાં આવે? અને એમાં તમારી આ અંકલેશ્વરની જીઆઈડીસી આ એરિયા ક્યાં આવે? એમાં તમે કઈ સોસાયટીમાં, એમાં તમે કોણ દુનિયા નકશામાં? તોય માણસ શું બોલે છે? હું ધારું તો આમ કરી નાખું. આ તો હું ધારતો નથી એમ કે. તે કોની હામ દીધા ને ધારવાના? ધારવા માંડો બધું. હમણાં લખવા થઈ જશે, લેંઘો પહેતા નહીં આવડે. હું તંબુરો ધારવાના છું. હું માણસ ધારવાનો છે. અહંકાર ને પાપ છે આ બધું. જુઓ કૃષ્ણ કેવા સમર્થ, માન મૂકી તાણ્યો ઋષિ રથ. જેના નિર્માની ભગવાન એના જનને ન જોઈએ માન. ભગવાન કેવા પરમાત્મા સમર્થ. એક ટચલી આંગળીએ ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો છે કૃષ્ણ ભગવાને. ગિરનારની પરિક્રમા 38 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર. એની કરતાં ગોર્ધન પર્વત મોટો છે. થર્મોકોલનો નથી પર્વત, પથ્થર સ્ટ્રોંગ. એક આંગળી પર 3 દાડામાં રાખ્યો છે. ગિરિવર કરે ગોર્ધન તોડ્યો, વાલે વ્રજનો દેશ ઉગાર્યો. આવે છે કે નહીં ભજનો? એના ફોટા આવે કેલેન્ડરમાં. આપણે ગીટ રે આંગળી પર, ગીટ ભાંગી જાય આંગળી આપણી, ફેક્સ થઈ જાય. ક્યાં ભગવાનને, ક્યાં આપણે? ગમે તેવો ડબ્બો હોય, ભાંગલો ટોટલો રેલવેનો, પણ નકુસો ફીટ કીધો ને મશીન જોડે, દિલ્હી ને કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ બ્લોક, રસોડું હોય, બધું હોય ડબ્બામાં, આમ એકદમ સરસ. પણ નકુસો ફીટ ન કરો તો જાય ધક્કા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને, દીકરીઓ છે ને, રૂપાળા છે ને, બધું છે. નકુસો ફીટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે. અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે? હવે એનો સંબંધ આપણને થયો હોય, કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈને. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, સદ ઉઠાડ્યા હોય ને, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે, એને સંપલ કોક ચોરી ગયું ને, એ કોઈ દે ન આવું મંદિરમાં. એટલે સંપલ માટે સત્સંગ કર્યો. મંદિરમાં તો કાંઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો સાંડલો કર્યો હોય તો હવે કોઈક આવ્યા હોય લઈ જાય, કોઈક એવા માણસ હોય તો આપણે શું કરીએ? હું કામ નવા પહેરીને આવો થાય? ક્યાં તમારે માર્કેટમાં ઉભું રહેવું છે? બાથરૂમના શરીર એક આમ કાઢવું ને એક આ બાજુ કાઢીએ, કોઈ ન લઈ જાય આપણે. એક સંપલ કેનો કંઠી. એક અકલાસા ગામ છે એક મેમદાદની બાજુમાં. અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવાયો કે અમારી ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તમે કંઠી પહેરી, કંઈ વાયરિંગ કર્યું બે વચ્ચે? કંઠી કાઢ નાખી માણસ. એટલે માણસોના જીવન શું છે, આમ કાંઈ આમ કાગળ જેમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ. ભગવાન એટલા દુર્લભ છે ને પરમાત્મા. અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુલોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન. કોઈ જાણે ભગવાન છે? ગોવાળિયન જેમ રહેતા.
અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું, કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું? કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કંઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય એટલે એને લેવલ ખબર ન પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જ્યારે ગઢપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો છે. બધા અહીં બેઠા છીએ ને આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે, બસ આ આપણું જીવન બની જવું જોઈએ. ઘરમાં મોજથી ને આનંદથી રહેવું જોઈએ. જે સ્થિતિમાં રહી આવી સ્થિતિમાં ભગવાન આપણે વચનાત્મા આ વાત કરી છે કાલે. સર્વે કરતા હરતા કોણ છે? ભગવાન. બસ જે વસ્તુ તમારા હાથમાં નથી એનો સુધારવાનો પ્રયત્ન કરો એટલે દુઃખી થઈએ આપણે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઘટાડવાના છે, મોંઘવારી ઘટાડવાના, પણ એની ચર્ચા કરીને તમને હાથમાં શું આવવાનું છે? દિલ્હીમાં જઈને વાત કરો ને શક્તિ હોય તો. અહીં હું ખાલી જ્યાંનું તેનું વાતો કરવી. કોકની વાતો અત્યાર સુધી કેટલી કરીશ તમે? જે કાંઈ જરૂર હતી કોકની વાતો, જેને કાંઈ જરૂર નથી. આપણે માણસો આજે બસ આ જ મેટર સાંભળ્યા જ કરે. પાછા એટલું સાંભળ્યું અને એટલું ભર્યું છે ને તો શું કે મને કેનું કોઈ નહીં કહું. હું હતું કોઈને જ કહેવાનું તો તારે શું કામ સાંભળવું છે? ઓછું ભર્યું છે અંદર. માણસને બહુ આ બધું હાલું જાણે જ કરે બધું. ફોનમાં આમાં આ જ કેટલા ફોન કરે છે, જરૂર વગરના માણસ ફોન કરે છે. નવરો પડે ને ફોન લે, પછી વિચારે કોને કરવું એમ. આ બધા ટાઈમપાસ, ભગવાનના સમય આપ્યો ટાઈમપાસ માટે આપ્યો છે. બધા આપણે છે ને બધું માન મોટા બધું મૂકી કાંઈ કરાય નહીં. ભગવાન રાજી થઈ ગયા, જગ જીતી ગયા દુનિયામાં. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગે લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય અને ફોટો મટાવીને મૂક્યો હોય, હુખડનો વાર રાખે, ખબર કોઈ બડેલો ન પડે 10 દાડા ગાલે, અને એ પાણી ઢોળને બધું પતી જાય ને પછી લટકાડી દે. અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મઢાવે તો મને કહેજો તમે, પછી કોઈ પૂછે નહીં. જલારામ બાપાના મંદિરો, સાંઈબાબા ભગતોના મંદિરો, હનુમાનજીના હજી મંદિરો થાય છે. આજની 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા મંદિરો એના, કેટલા માણસો હાલીને જાય સારંગપુરને, કેટલી શ્રદ્ધા. તેલ ભરતજી બાણ માર્યું હતું એ વખતે, પગમાં વાગ્યું હતું એ વખતે માલિશ કરવાનું તેલનું તારે જરૂર હતી. આ તો અત્યારે ચીકણું કરવા રેડે. હવે કેટલા માણસો આજે દુનિયામાં જો એક ભક્ત હાચા થઈ ગયા, ભગવાનને રાજી કર્યા કે દુનિયાને રાજી કરે છે. મારે વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણને કેવી વાત સરસ સમજાવે છે કે સંસારમાં કલ્યાણને અર્થે તો ભગવાને સર્વે કરતા હરતા જાણવા એ જ છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. ભગવાન કરતા હરતા છે. જે કાંઈ બને છે, કોઈ બોલી જાય આપણને, ભગવાન ઈચ્છા પર છોડી દો. ભગવાનની ઈચ્છા ના હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. પછી ટેન્શન રહે આપણને. ઘરમાં તમારો દીકરો દીકરી હોય કે તમારી પત્ની બોલી જાય કે પત્નીને કોઈક વાર પતિ ગુસ્સો કરે, ભગવાન ઉપર છોડી દો ને. એના સ્વભાવ હશે, બોલે. ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે? હા, કર્યા કરવાની. હા, બરાબર છે. મોક્ષ થઈ ગયો ક્યાં મોટું છે? અનજન્માય જોવું તમારે કોઈનું. બોલાય જ નહીં, કંઈ કરાય જ નહીં, ખખડાટ શું કરવું? આ બધામાં પડીએ પછી આ કરવું ક્યારે આપણે? માણસ એમાં ને એમાં બસ આ જ વાતો હોય બધા. બીજું શું કહે છે? જેવું પરોક્ષ ભગવાનને રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાનજી ઉદ્ધવજી આદિક પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહે છે. આ વાત એકવાર કરે સમજો કે લાખ વાર કરે સમજો, આજે સમજો કે લાખ વર્ષ કેળે સમજો, સમજે છૂટક્યો છે. આ બસ સમજે છૂટક્યો છે. આ ભગવાન બોલે છે. આજે સમજો કે લાખ વર્ષ કેળે સમજો. કઈ વાત સમજવાની છે? પ્રગટની વાત સમજવાની છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નાગ પાંચેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ છે, પેલો દોરે કંકુથી તલ જારે દીવો કરે, અને હાચા નાગ આવ્યા હોય તો હાણસો લે, ભાઈ મારો કાઢો પકડો, હોય છે કે નહીં? પ્રગટ હોય કૃષ્ણ ભગવાન ગાયું સરાવા જતા હતા, અને ગોકુળને મથુરા 3 ગામનું છેટું. હવે મથુરામાં યજ્ઞ થતો હતો, અને ગાયું સરાવા દૂર સુધી કૃષ્ણ અને ગોવાળિયા બધા જાય, ધુમાડો નીકળે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ધુમાડો છે એટલે કંઈક યજ્ઞ કંઈક હવન જેવું લાગે છે, એક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાઓ તે મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે એમાં નામ દેજો, આપશે.
ગોવાળિયા ગયા ત્યાં અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન. કયા ભગવાન? કૃષ્ણ. એ તો ભરવાડ છે ગોવાળિયો કે. હળગતા ફાસરા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બરા બ્રાહ્મણો પંડાવો. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા, પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે એમને બચી ગયા. ભગવાન કે હું છું કે આવું છું, મારું નામ દેવું છું કે તમારું નામ દીધું તારે જ વાહે પડ્યા અમને કે. ભગવાન કે જાઓ એની પત્નીને કહો આપશે. કે આપશે? એ કંઈ કરશે નહીં કે કાંઈ નહીં કરે. ગોપીઓ જ્યારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય, પણ કાન એ હું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં બેસી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું. પછી કૃષ્ણ ભગવાને કાળીનાગ નાચ્યો, ગોર્ધન ઊંચો કર્યો, અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા અને પહેલાંના બૈરા બહાર નીકળતા નહીં બહુ ઘર બહાર. પહેલાં નોકરીના બધું બૈરા વેપાર અને ધંધાનું ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાંકે બેનું, ટેન્કરો હાંકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું. ત્યાં મોટા ભાગની બૈરા યુરોપેનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરી બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપે ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે ઘર. ત્યાં તો બધું સંસ્કૃતિ જુદી હાવ બધી. હવે બૈરા બધા એ થાળ લઈને ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તમે જાતે જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમાં પડેલા ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ક્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડઅપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે એક બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી. ક્યાં ગયા? બધાને બૈરા. આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાં ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને લઈ ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાનને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાધો, તમારે હાટું લાવ્યા થઈ કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન શકીએ અમે. પેલાનું બહુ આવું નાચનું બધું બ્રાહ્મણો. તે બધા આખા ગામના બઈ રહી ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂકો, ગામ ઉજળ થાય. એક કામ કરો કે બૈરા નાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી. અને પેલી હિંચકે તૈયાર થાળી જમે. એના હાથનું ખાય નહીં. એ પેલું એનું એ રાંધે, બૈરેનું એ તો. એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો તો. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય. ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ તો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું, કપીએ લાવી પથ્થર બાંધી પાળ. અવય ઉપર અળગા કર્યા, રામથી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાનને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા. અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડું બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડાને બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામિનારાયણ જોડે ભટકાણો એ પટેલ. અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમાં હલી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાશ પાડતો નથી કે. આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, બોલાતા બિચારા. એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા થઈ કે? રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં ભરવાડનું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે. અને હજી ભટકાય તો સાંભળું નહીં, તો આંધળો હું છું કે એ છે કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વરણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે. કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાછિયા બધા આવી જાય, જે બધા આવી જાય. કુંભાર કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું. કાઠી 18 વરણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને, કોઈના ઘરમાં અંધારું રવા દે. હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બધાનું અષાઢે મેઘે આવી કર્યા, જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો અને સીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોકલું. એટલે પટેલે વિચાર કર્યો કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એની શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટફૂટના, અને ઓગલા કરે ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખીને કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને એક માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ.
દાદા ખાસ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે કપાસ્યા માણસ ખાઈ નહીં, એની મોઢા કેમ મંદિર ભરાવ્યા છે કે પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પરથી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે મોઢા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોઢા હંતાળી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા કે આ ભગવાન અને જીવ કેવા આવડા પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે. આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાચ નાખવાની હોય, ખબર છે? નાખી છે કાગવાચ નાખે, આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખીએ. અત્યારે અગાસ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને. અને એમાં આવા છોકરા નાના નાખતા હશે, નાખતો નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે છે. દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય ને, હવે કાગવાસ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હાલો, પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા એના કામ થઈ જાય, ગમે તેવો જીવ હોય. ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ને ક્યાં સુધી ભગવાન હોય તો ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી પર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની જ રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાને મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું હતું, તમારા પતિ પત્નીના પ્રશ્ન, અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો કામ વગર? અમારે 100 ભાગ દઈ દો છે નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મીટિંગ કરે તો હાહુ જોડે અત્યારની હોવું હાહુ ઊંચા કરી નાખે. હું છે બેન્ટિંગ મારા જોડે, મારા પતિ જંગલમાં છે જાય છે, હું પ્રશ્ન હું છે હાલ બેઠક કરે. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુમારી હતા. શું કરે? કયો ઘનશ્યામ સ્વામી કહે છે હા હું કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ. કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા ફોક મારા જા, ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તારે જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો જોઈએ. બીજી 2 હતી, ગઈ તો ગઈ કે હું હવે રામને જંગલમાં મોકલાય ભગવાનને. આજે વિદ્વાનો કહે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી છે, કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ રસ નાખો ને બધું ખાટું કરી નાખ્યા. આપણે આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર. એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતારામ બધાના મૂળમાં જુઓ શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ ને હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે ને મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી દો બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા, અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાને સીતા માતાના જુઓ ગુણ. આવીને પહેલાં કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા. સીતા માતા પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર. એક દાડો મોડા આવશો અગ્નિ સ્નાન કરી જાય અને સટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણે કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો શું કે આ ગીતાને હું મોટું લઈને આવીશું.
અને જંગલમાં આ જ મેટર વાપરે હો પાછા ભેગા થઈને, અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા આમ તેમ. લોકોને આ જ હોય છે, જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા. મોટા ભાગના ગરસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડા હું કર્યું હોય ને કામ એ બધું જ એના પતિને કહે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે, અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું મને આમ કર્યું. થોડું થોડુંક જોજો તમે, અનુભવ છે કે નહીં બધાને? થોડું થોડું બધા હા પાડે જો તમે. પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં જ ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. બધા ભગવાન રામનું કુટુંબ જો અકબંધ જો, ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ ગયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 196 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો, ઓળખીએ ક્યાં ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય થઈ ચૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા? ગામવાળા ખેલામ નાવા જતા, બજારમાં નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા, અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મના હોય. 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો, કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાવ્યો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે દુનિયા લેવલે BFS સંસ્થા કરે છે. ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ, બધે BFS પહેલી આવીને ઊભી રહે. જેને ઘરે કાંઈ નહોતું, 60 વર્ષ પહેલાં યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું, અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે. કોઈ દે અહંકાર નહીં ભાઈ, જોયું ને મેં અમારા એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને, કશું જ નહીં. હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માંગતા, હાવ સાદા સીધા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર, કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે, 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા છે, અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈ નહીં જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે એવો. મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રદાય છે, એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં, આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુપદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાવ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર, એ કે તમને સાધુ થઈ જાવ એકવાર, અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહીજો. સર્વમંગલ સ્વામી કે, મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી દેવાની, ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કંઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં ને. મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટેની અગત્યનું છે. તમારો જે ધર્મ હોય કલ્યાણ છે તો શું કરવાનું છે ધર્મ પાળીને? જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન ન આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડૉક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડૉક્ટર સારો? આપણો રોગ મટાડે એ બધાય નહીં. આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હોય ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છીએ. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, VIP રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાવ ત્યારે તમને 2-3 કિલો અડદિયો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો, ભગવાનનો થાળનો છે ઘનશ્યામને લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈને,
અને કોઈક અમારે જેવા હામાં મળે, ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા? પૂજા નથી કરતા? સભામાં જાઓ છો કે નથી જતા? સત્સંગમાં કંઈ વ્યસન નથી ને? થોડી સારવાર આપે. હાથ શું બોલજો તમે? બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને ખોતો? મને ખોતો કે પેલા અડિદ્યાવાળાને ખોતો? આ માન્યો ધાન્યો તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો. આ ખાવા પીવાનો ધર્મ આપણો. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મુશરણો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલાવે તો ગોખલામ બોલશે કે ભૂવામ બોલશે. એટલે ઘણાનું તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેરવાનું માં કોને કહેશ તું? પણ એ જાણે કે મારી હોવમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરમ માતાજી આવે, પેલા ભૂવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી. જૂઠું બોલ્યા નથી. એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલીત નથી થયું. પૃથ્વી પર માણસો લાવો આવા. માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને. ત્યાગોલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડૉક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં. કે ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી. દેવોએ આખા ઉભા રહ્યા આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ 2 હાથવાળો ભગવાન છે. જગતનો ભાગવત બોલે છે અંદરથી. ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારણ કરી આવો. એક પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે છે. બ્લડ કેન્સર થઈ ગયું. એના રિલેટિવ અમેરિકાને ત્યાં દવા કરવા ગયા. બધા ડૉક્ટર ના પાડી દીધી કે તમે આવા મહિનાથી વધારે જીવવા નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા. તમારા બ્લડના કણમાં કેન્સર વ્યાપી ગયું છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડાઈ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ. કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ. ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને. હું એને ઘરે જમી આવ્યો છું. એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ તમને નામ આપું છું, ગામ આપું છું. તમારે પૂછવો તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણના ડૉક્ટર કીધું કે આ નહીં જીવે. અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી. મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડૉક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના 45. એની કીધું અને હોસ્પિટલમાં રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ થયા નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પધરામણી કરવા અને ગાડી ચલાવવાનો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ નીકળ્યા નથી. અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી. તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાળા ભાઈને, કારણ કે મંદિરે 7000 માળીની સભાથી સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનો. અને મોડા પડે એટલે કેવું લાગે. સ્વામી કે ટેન્શન ન લઈશ, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પહેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાશીમાં બેઠા હતા શિશવા ગામમાં. શિશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાશીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત શરણ સ્વામી ધર્મજના પટેલ છે ને આણંદના કોઠારી છે ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને 3 અગાશીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવત શરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે હું? એ કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં. એ કે કઢી કરી છે, આવજો સોગલા તરી વાર કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના. એ કે 1 ઇંચનો ગેજ હોય જાડો. મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કાંઈ બોલ્યો જ નહોતો, તોય અમથું તોય નહીં હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમાં બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ક્યાં પ્રગટ્યા છે? ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે. કે
મેં કીધું ગુણેશ સ્વામી, ભગતજી મહારાજ, યોગી બાપા ત્રણ અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું થવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાંના છે કે કાઠિયાવાડ નથી. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામ જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં કે. એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે કે લોહી નીકળ્યું ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પાલા લેવા છે, જવા દે. તે બાપા હસે હસે ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય તો તમને ઘર ચડે. તમે ઉજરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સીવાળા મારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કરે. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલ વાલો કરી વાર લાગે. મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને કાંઈ કરવાનું, લાડવા ખાવાનું, ભગવાન ભજો, બસ કશું લાંબુ કરવાનું નથી. આપણે એના થઈ જવાનું છે. આપણે બસ આપણે તરતા ન આપણે વાણમાં બેહતા આવડે નહીં, બસ હાંકતા ન આવડે, અંદર બેહતા આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું બસ. આ છોકરાઓ તમે નાના બાળકો બધા આ બાજુ જોવો છો, છોકરાઓ નાના બધા બેઠા હતા ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તારા નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? તો બિચારા ના પડે, ન કહેવાય, આવતો તો. પણ એના પપ્પાનું છે, એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે, આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પામાં બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશીને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ? પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય, પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે, આપણું કહેવાય કે ના કહેવાય? ડૉક્ટર સ્વામી કે બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બિહારવા જોઈએ કે માનવાનું ખાલી આપણે અમુક વડીલો માનતા થશે. તો જો બેંકમાં પૈસા છે ને, વાપરે જ મને યાદ કરજો. તમે ગણ કરે, ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું, આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય, ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાજેલી સિંગલ થઈ જાય કે ન થઈ જાય, પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે, બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ તને પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હો કે હુંતા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો રોજ તો ઊંઘી જતા, શું થયું તમને? કાંઈ છું નથી. તમે પડખા શું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટી નાકે એક ભાઈ રહેશે, જીવાભાઈ, ₹1,00,000 ઉછીના લીધા તમે. 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી ગયો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી એની કે હાન સુધીમાં આપી દેજે, નકર જોયા જેવી થશે કે. એટલે મને છો ખાલા કાલમાં એક દાડામાં હું ₹1,00,000 ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હો વચ્ચે ને ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ હુવા હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, એ જીવાભાઈ, પેલા ઊંઘમાં થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ ₹1,00,000 લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો કે. અમારે અગર કરોડ રૂપિયા છે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો, જાઓ કે. એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે? હવે જાગે જીવાભાઈ કે. હવે એને તો છે શું કરવું મારે હવે? એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બૂસ મારી દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે શું રહેવાનું? બસ હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર? અરે હું ભલા માણસ હું, આપણે થોડા દાડા જીવન ભગવાન મળી ગયા મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે, અત્યારે નથી જવાનું, પણ જવાના હોય ચોકલી કરો. જો આ બધા જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે. મોટા મોટાને પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો, એમ ઓછા ધામ મળતા હશે, મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધા હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહેતો જો, પણ 100 ગ્રામ હાચા છે એનો કેફ જુદો. નિહાળ બંધાવો ને દવાખાના બંધાવો ને સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં સુધી તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને હું સમાજ એટલે આ માણસોને, માણસોની સેવા, એટલે જન્મ અને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપ ને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી.
સોના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઊભા કર્યા એ તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી થઈ જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તંબુરાને ખબર પડે, હાલ તો તારા છોકરા નરકો કે ને પેલા પછી સમાજનું કરવા હતા. આપણને સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવા આવ્યા, હું પરસ્ત દેવા ગયો અનકોટનો, અને મિટિંગ હાલતી હતી, તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, મારી પર થોડોક ભાવ રાખે એટલે વળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો, અને એટલા બધા બેઠા છે. મેં વળી મારી પાસે ખોલી અને નાનો નાનો પ્રસાદ બધાને ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આ હોય, પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર, એ કે લાડુડી વંશે સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે એ કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠેલવા માંડ્યા, અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા આગળ શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પહેલી પર આપણે ક્યાં વેવાય કર્યા છે. મેં કીધું સાહેબ અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે, અમે 1 રૂપિયાનો પગાર નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને મેં સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે વ્યસન મુકાઈ. તમે કેટલા ઝૂંપડીમાં જઈને કેટલા જણને વ્યસન છોડાવ્યા છે? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા ત્યાં સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરીએ છીએ. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે તે પેલા ગાડી બેસીને ભાગી ગયા, અમને કાંઈ નોકરી નાખ્યું, શું કરે? દવા પડી અસર કરે, જિંદગી નહીં બોલે આવી. અને જ્યારે ચૂંટણી હારી ગયા તો મને ફોન કર્યો કે મારા ઘરની ગૌશાળા કોઈક વાર દૂધ પીવા આવો કે લો, એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા એ. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતા કઈ સમાજ સેવા કરી, હનુમાનજી કઈ કરી છે, જલારામ બાપાએ કઈ કરી છે, મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય, ભગવાનનું પહેલું કરવાનું. ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું, અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા ભાઈને પૈસા આપો તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે, ના કરે, ફેલફતરું કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં લખ્યું ન હોય. છતાંય આપણે કરવાનું સમાજમાંથી. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી 2 જણા આગેવાન ભાઈઓએ કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી સારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને એક બાપાને કે. બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં, કે એવા પાયામાંથી સંસ્કાર આપીએ છીએ અમે. આ એક બાળકને કાલે ઘણી બધી વાત કરી, નાના છોકરા કેટલા કથામાં બેસે એક સીતે સાંભળે જ ગણે, તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે એને. ભલે મોટા ભગત નહીં છે, પણ આ મોટાથી દારૂ તો નહીં પીવે, એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સાદા રાષ્ટ્રમાં એ કરનાર નથી, ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે, 10x10ની એક ઓડીમાં રહેતા, ભણવાના પૈસા નહોતા, બાપાએ એને ભણાવ્યું. બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે પોલીસોને, એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સમ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈને બેહવા જ આવ્યા. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે, એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાઈ એટલે પૈસા છે, તમે કામ કહી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો તો એક કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલું જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં, કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગરના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહંત સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણે મળ્યો છે, ભાગશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો, તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર, કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. આજે અંકલેશ્વરમાં કેટલાય માણસ આજે દારૂના અડ્ડે બેઠા છે, ટીવી સામે જોતા છે, વ્યસન કરતા છે, અને કોકને બાટલીમાં ઉતારવાના આઈડિયા મારતા છે. નહીં હોય એવું નહીં, પણ આજે તમે બધા અહીં બેઠા છો એ આપણે ભાગશાળી છીએ, ભગવાનના ઘરે આવ્યા છીએ, ધર્મ સાંભળવા આવ્યા છો, થાક્યા પાક્યા છો, કોઈને ટાઈમ નથી, કંટાળો આવતો હોય, 2-2 કલાક અહીં બેહો, અહીં નથી એવું જમણવાર કે નથી મનોરંજન, છતાંય બધા આવો છો એ પૂર્વના તમારા પણ ભાગશાળી જો સારા છીએ. આપણે બધા ધર્મવાળા છીએ, દરેક ધર્મ એક જ શીખવાડે છે, ધર્મ કંઈ નોખા નોખા નથી. તો આપણા બધાના ધર્મની અંદર આપણે ભલે રામને માનો તો રામનું, આપણે રામાયણને લક્ષ્મણજી ઉપર કેવો પ્રેમ, એકાબીજી ભાઈઓને ઘરમાં કેવી રીતે આપણે એ રીતે રહેવું જોઈએ પ્રમાણિકપણે. છેલ્લી વાત કરીને પૂરું કરીએ, 10:30 રામ ભગવાન લક્ષ્મણજીને એક પ્રશ્ન કરે છે રામાયણમાં. કેવો પ્રશ્ન પૂછો રામે, કે 14 વર્ષ આપણે ભેગા રહ્યા જંગલમાં, એક વાર સીતા માતાને જોયા નથી તમે, એનું કારણ શું છે કે
આવો સંયમ તારામાં કયા વિચારથી રહ્યો છે? આ રામ ભગવાન પૂછે, એના ભાઈ લક્ષ્મણજીને પૂછે છે. લક્ષ્મણજીને જવાબ આપે છે કે કોઈ બીજો વિચાર તો કયો હોય, પણ એક જ. રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારેય સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. મારા પિતા દશરથ એ ધર્મનો અવતાર હતા. કોઈ બેન દીકરી સામે આખા રાજ્યમાં એની ખરાબ નજર કરી નથી ક્યારેય મનમાંય. મારી માતા સિવાય, 3 રાણીઓ સિવાય એનું મન કોઈનામાં ગયું નથી. અને મારી માતા સુમિત્રા, મારા પિતા દશરથ સિવાય મન કર્મ વચ્ચે બીજા પુરુષ સામે જોયું નથી એની. એનું સંતાન હું છું અને એટલે મારો સંયમ આવો રહે છે. જે મા બાપ જો વ્યવસ્થિત હોય તો છોકરા સારા સંસ્કારી થાય ને થાય. કાલે આપણે વિશેષ વાત કરવાની છે બાળકોની. જે સ્ત્રી હોય ને એના પેટમાં બાળક આવે ને, બીજ રોપાય ને બાળકના, તે પહેલાં એને જાગૃત થવું પડે. શાસ્ત્રમાં લખ્યું છે તે પહેલાં, જન્મા પછી નહીં. આના પ્રયોગ વિજ્ઞાને બહુ કર્યા છે અમેરિકામાં. પ્રહલાદજી માના પેટમાં રહી, કયા ધ્રુવ એની માં એના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતી, તો અસુર કુળની અંદર પણ પ્રહલાદજી મહાન ભક્ત થયા છે. શિવાજી આવા થયા, મહાન ચારિત્રવાન થયા. અને આપણા હિન્દુ ધર્મને, આપણે બધા હિન્દુ છીએ, એનો યશ કોને જાય છે? શિવાજીને. એ પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ન આવે, જીજી બાઈ ચુલાવે. પેટમાં પોઢીને સાંભળતા રામ લક્ષ્મણની વાતો. સંસ્કાર આપવા હોય ને, આજે વિજ્ઞાન અને બુદ્ધિશાળી માણસો એમ કહે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એટલું જિંદગીમાં શીખતો નથી. આપણી બુદ્ધિમાં નહીં બે અમુક વસ્તુ. પાયો નખાણો ને બિલ્ડિંગને, એની ઉપર ઇમારત ઊંચી થાય છે. 3 વર્ષનો બાળક હોય ને એનું બ્લેન કોરું હોય મગજ એનું, એમાં જે રોપાઈ ગયું ને એની પર એનું જીવન ઇમારત જશે. પછી ભલે સમજી નથી શકતો, રેકોર્ડિંગ થઈ ગયું એના મગજમાં એક જે વિચારો, એની પર જીવન એનું ખડા છે આ બધા છોકરાનું. આનું એજ્યુકેશન કેવું આપવું, આ છોકરાની તબિયત કેવી રાખવી, બધું જ એની માને ને એના પપ્પાને આભારી છે. બહુ જ વ્યવસ્થિત રહેવું પડે. દાદા એક મળ્યા પ્રમુખ સ્વામીને અમદાવાદમાં, કે બાપા મારો દીકરો એટલો હોશિયાર ને ટિકિટ નો લે પણ કોઈ પકડાય જ નહીં. કે આવા પ્રોત્સાહન આપવાના છોકરાને પ્રોત્સાહન આપે છે. પણ છે ને ખોટું શું કીધું એની, કે જૂઠું બોલે છે. ના, છોકરા કોઈ ખોટું નથી બોલતો. છોકરો કે ના બાપા પ્રમુખ સાહેબ કે કોઈક વાર તો ખોટું બોલું છું કે છે. સ્વામી કે આ છોકરો હાચું બોલે, તમે ખોટું બોલો છો. અને કાનમાં કડી પહેરી લે એક છોકરાએ. શું પહેરી લી? કડી. 2 કાનમાં પહેરી લી. કવડી કડી ખબર, આપણી આંગળી કરી જાય ને કાણાવાળી આવડી મોટી કડી 2 કાનમાં પહેરે. સત્સંગી છોકરો. સંતો તો બહુ ન કે, પણ અમુક હરિભક્તો કે ભવાયા જેવો લાગે છે કે આવો ને તેવો ને. છોકરો સત્સંગીનો આવે, રોજ પગે લાગે, પણ એને ટોંટ મારે કોક. પ્રમુખ સ્વામી આવ્યા અમદાવાદ અને બાપા નાસ્તો કરતા હતા, સામે બેહાર્યો એ છોકરાને. સંતોએ વાત કરી કે બાપા કડિયું પહેરે કેવો લાગે છે, આપણો સત્સંગીનો છોકરો છે, તમે વાત કરો કડિયું કાઢી નાખે કાનમાંથી. જો છોકરાનું ઓપરેટ બાપા કેવી રીતે કરે છે. સ્વામી એને કીધું નહીં કડિયું કાઢી નાખીને, કાંઈ બોલ્યા જ નહીં. સ્વામી કે ઓ તું તો નાનો તો ત્યારથી જ આવે સત્સંગમાં, કે તારા દાદાએ બહુ સેવા કરેલી સત્સંગની, આખું ઘર તમારું બહુ પવિત્ર છે. અને સ્વામી કે તું તો તિલક લોય કરે છે, હજી પહેલેથી જ આવ્યો છો, સરસ. અને કેવી વાત કરે છે, શું કઢાવવાનું છે? કડી. બાપા એને પ્રસાદ આપ્યો અને છોકરો જતો રહ્યો. સંતો કે કડી બાપા પહેરે છે. બાપા કે ભલે ને પહેરે, પહેલાં રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા, કે પહેલાં જૂના માણસો કાનમાં પહેરતા, ભલે ને પહેરે, શું વાંધો છે? કઢાવવાની છો કડી. પણ કેવું આમ એનું આમ ઓપરેશન કરવાની રીત જોવો સત્પુરુષની. બાણમ પહોંચી ગયો ને બાપાએ પાછો બોલાવ્યો. સ્વામી કે આઈ તો શેમાં ભણે છો? કે 12મું પાસ કર્યું ને હવે કોલેજમાં આવ્યો છું. સ્વામી કે કોલેજમાં આવી ગયો તું? કોલેજમાં કંઈક ઝઘડો થાય ને, મોટા છોકરા થઈ ગયા તો કડી બડી કો ખે ને તો કાન તૂટી જાય, આમ તો ન પહેરે થારું. એ કે હા બરાબર છે, સારું કાઢી નાખી દઉં, નહીં પહેરે. આમ કેવું આમ પૂંભળું કહીને પછી અંજી સંગ ધીરે રહીને આમ બોલવું હોય, વહમું ન લાગે. આપણે તો મનમાં આવ્યું નથી, દીધું નથી, આમ કરે આમ કરે. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું ને પપ્પાને, હજી બાણામ પગ કાઢ્યા રિઝલ્ટ આપ્યો. પપ્પા જો માણસ શું કરે, ચેક આપે ને જોજો પહેલાં ફિગર જોશે, આંકડો કેટલા લખ્યા છે, સહી ને તારીખ બહુ નહીં જો, પહેલાં જોશે કેટલા લાખ લખ્યા છે. એમ પહેલાં રિઝલ્ટ જોઈને પપ્પાએ 55% લાવ્યું, 2-3 ધોલ મારી દીધી બિચારા. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું છે, મારું 85% વાળું તો અંદર મૂક્યું, આવો પછી બતાવું. હવે શું કરવાનું? એક છોકરો એને પપ્પાએ માર્યો, એને બેસા એની મમ્મી એની હોવ કે કેમ મારો છો છોકરાને? કે કાલે 10માનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે, આજે શું કામ માર્યું? કે કાલે મારે 12 ગામ જવાનું છે. પછી પછી રિઝલ્ટ તો આવવા જ હજી. હવે આવા ઘરમાં હું છોકરા કેવા થાય? ધરતી એવા છોડ દે, માવતર એવા સંતાનો થાય. માટે આપણા બધાના ઘરમાં ધર્મવાળો પરિવાર રહે. મહેરબાની કરીને બાળકોને કોઈ ધોલઈ મરાય નહીં, પાપ લાગે. હા, આ ભગવાનના પેગમ કોઈ છોકરાને મારવો નહીં, રડાવો નહીં. તોફાન કરે તો છોકરા છે, 2-4 વર્ષ એને આંચવવાનું, પછી નહીં કરે, પછી આખી જિંદગી નહીં કરે. નાનો છે કે હું કરે થોડુંક,
અને વાલ કરવો, હેત કરવું, સમજવું. કાલે થોડીક વાત કરવાની છે આપણે બધી, એની છોકરાની તબિયત, બાળકોના સંસ્કારો. હજી ચલાવવું થોડુંક. હા, 10:30 થઈ ગયા છે એટલે કહું છું. કાલે રવિવાર છે એટલે. કેમ રવિવારને શું લેવા દેવા, કે કાલે ઉઠવાની ચિંતા નહીં એમ. રવિવાર એટલે ઉઈ જવાનું. જીઆઈડીસી તો આડે દાડે બંધ રહેતી છે, રવિવાર બંધ રહેશે અહીંયા શિવ પ્રમાણે બંધ રહે. એટલે આપણે સંસ્કારો આપણે વાત કરી છીએ. જો પ્રગટ ભગવાન હોય ને, સંત હોય, તો બધું તમને ફિલ્ડમાં કામ કરે. કરંટ વંજે વાયરમાં, એમાં છેડા જોડો ને એટલે બધી મશીનરી ચાલુ થઈ જાય. હાલે કે નહીં? વલોણા હાલે, સબમર્સિબલ, ઘર ઘંટી, ફ્રીજ, ટીવી, હીટર, ગીઝર, જે તમારે કરવું હોય કરંટ ચાલુ હોવો જોઈએ. જે પુરુષમાં ભગવાનનો કરંટ, આ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામીમાં ભગવાનનો કરંટ ચાલુ છે. તમે શેડા જોડી જો માતાજીના દર્શન કરવા, રામના કરવા, તમે શેડા જોડો, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. પ્રગટ ભગવાન જોઈને જોઈ જ પરોક્ષથી કોઈ દેડો ફેર ન પડે. ભગવાનની સામે દારૂ પીશો તો એ હાથ નહીં પકડે તમારો. મૂર્તિ ખરાબ નથી, મૂર્તિમાં ભગવાનનો વાસ છે, આપણી શ્રદ્ધા છે. પગે લાગી, આપણી બુદ્ધિ હારી થાય, પ્રાર્થના સ્વીકારે છે, પણ બોલશે નહીં. વાલ્યા લૂંટારાને નારદજી જો એ રોડ ઉપર ઊભા ઊભા પ્રગટ હતા, નારદજી વાલ્મીક ઋષિ બનાવી દીધા લૂંટારાને. ઋષિ અને રામ ભગવાન વાલ્મીક ઋષિના પગમાં પોતાનું માથું અડાડતા. 25 વર્ષ 18 વર્ષ સીતા માતા આશ્રયમાં રહ્યા. વાલ્મીક ઋષિ સીતાનું શરીર જોયું નથી. સીતા જેવા રૂપાળા ભારત દેશમાં કોઈ સ્ત્રી નથી થઈ. પણ ક્યારેય વાલ્મીક ઋષિ લૂંટારો હતો, સીતાની સામું જોયું નથી. નારદજી એને થોડોક સત્સંગ કરાયો, અને 2 દીકરા લવ ને કુશ, એને વાલ્મીક ઋષિ સંસ્કારો અને શક્તિ કેવી આપી કે લક્ષ્મણજી એની સામે હારી ગયા, હનુમાનજી હારી ગયા, ભરતજીને શત્રુઘ્નને મોરચા ખવડાવી દીધી. 13 વર્ષનો બાળક ડુંગરા ઉપાડી જેવા હનુમાનજીને બાંધી દીધા. મેં વાલ્મીક રામાયણ આખી વાંચી છે, એમાં લખેલી વાત કરું તમને. અમે ટીવીને એવું સિરિયલ અમે જન્મથી ટીવી ભાળ્યું ને, ચાપું નહીં જ ભાળ્યું. એક સંત કેવું કામ કરે છે. બીએપીએસ સંસ્થાના ભાગ્ય છે આપણા કે ગુરુ પરંપરા આપણી છે ને આખી એ પ્રગટ ભગવાનની પરંપરા છે. એમને ગુરુ નથી કે આલો ગમે તેને ગુરુ. ઘણા તો ચૂંટણી થાય ને એમાં ગુરુ આવે, એમાં તો કેવા માણસ આવે શું ખબર આપણને. ચૂંટણી કરે. આપણે પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આખી દુનિયાને એમ છો કે હવે જોવા જેવી થશે. કાંઈ થયું? જોઈ રહી દુનિયા જોવા જેવી ન થઈ, જોઈ રહી દુનિયા. અને કોઈને ગંધાઈ ન આવીને એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ, એવા ને એવા મંદિરો, એવા ને એવા સાધુ બને છે. અને એવી ને એવી સંસ્થા અથાવત ચાલે છે. મહંત સ્વામી મહારાજ અમેરિકા ગયા વર્ષે 190 છોકરાએ ફોર્મ ભર્યા છે અમેરિકાના ખાલી, કે અમે કોલેજ પૂરી કરીને સાધુ થવા આવવાના છીએ. આજે કોઠારી બાપાએ સંકલ્પ કર્યો 1000 સાધુ મહંત સ્વામીના હાથે થશે. 1000. બીજું કે મહંત સ્વામીને એવું નથી કે મારા હાથે 1000 કરી નાખું. મહંત સ્વામી કાયદો કર્યો, હવે સાધુ થવું ને 3 વર્ષ સાધકમાં રહેવાનું, નકર વર્ષ જ હતું. નકર માણસને ન થાય, મારાથી વધારે બની જાય, થોડું ઢીલું પાડે, કડક કર્યું. 3 વર્ષ સુધી સાધકમાં રહેવાનું, એને લેંગો જપોરામાં દીક્ષા નહીં આપવાની, અને સારંગપુર ટોયલેટ સાફ કરવાના, અપ્પા કરવાના, અને મા બાપ રજા આપે, ફોર્મ ભરે, 22 વર્ષની ઉંમર હોય, ડિગ્રી લઈને આવે, પછી એને એન્ટ્રી આપે ને તોય કહી રાખે 3 વર્ષ પછી ઘરે મોકલી દઈશું, યોગ્ય લાગે તો જ દીક્ષા આપશું. તમારે મૂકવા જ મૂકો તમારા છોકરાને, એવું ન કહેતા 3 વર્ષ પછી ઘરે કે મોકલી દીધો. એવો ગમે તેને ટાબરિયાને લાડુડી ખવડે નહીં લેવાના. જેમ તેમને ખબર શું પડે સંસાર શું છે, સ્ત્રીઓ શું છે. આજે કેવું આમ ટ્રેનિંગ છે, 7 વર્ષની ટ્રેનિંગ સારંગપુરમાં આપે સાધુને. છે દુનિયામાં કંઈ, ભારત દુનિયામાં કંઈ સાધુની ટ્રેનિંગ 7 વર્ષ સુધી, અને કેટલી સ્ટ્રોંગ હોય છે ત્યાં તો. આજે આ બીએપીએસ સંસ્થા 1.25 લાખ ટ્રસ્ટ છે આ ગુજરાતની અંદર. 1લો નંબર બીએપીએસ સંસ્થાનો છે આપણે સરકારના છો. આપણે બધે તમે જુઓ, કોઈ ફિલ્ડમાં, કોઈ પોલિટિક નહીં. અમારા કોઈ સાધુને ચા કોફી જેવું વ્યસન નહીં, કાંઈ વ્યસન નહીં, પીવાય જ નહીં. પવિત્ર સંતો બધાય ધનશ્રીના ત્યાગી બ્રહ્મચારીઓ, કેવું ભગવાનનું કામ કરે, અને બધા હંપતી રહે છે. આજે 1000 સાધુ એમ ઝઘડ્યા કોઈ દે? બધા સાધુને હંપ ને લાગણી ને પ્રેમ. અહીં ભરૂચમાં સંતો રે 5 સભા સાધુ કરે જ દાડાની. 4 વાગે કરે, બપોરે 1 વાગ્યા સુધી કથા કરે, પાછા જમીન. કોઈ ન હોય, સાધુ જ બેઠા હોય. ભગવાનનું જીવન ચિત્ર વંચાય સ્વામિનારાયણ ભગવાન. સાંજે આરતી પછી કથા થાય, સવારે પછી કથા થાય 8 થી 8:30. આમ બધી કથા કર્યા જ કરે, બસ ભજન, સત્સંગ, મંગળા આરતી. આવું તમને જોવા જ નહીં મળે ક્યાંય બહાર. એક છોકરો બીડી પીતો હતો ને, ઠૂઠા પીવા, એની માં કે એની મમ્મી કહે આપણા ગુરુ આગળ બીડીયું પીતો થઈ ગયો, નાનો છો ને. ત્યાંના ગુરુ આગળ ગયા ને એને ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરો એની મમ્મીને કે મમ્મી આવું લાવી દો ને મને મોટું. એ કે એ શું શીખે ગયો ગુરુ. એક છે ને ગુરુ હતા ને, બધા ધબ્બા મારે, જાઓ તમને ગૌલોક આપ્યું, તમારે જેવા પગે લાગે 100 રૂપિયા મૂકી, જાઓ તમને કૈલાસ આપ્યું, તમને વૈકુંઠ આપ્યું. આપણે એવું છે આમ કે જાઓ તમારે મોક્ષ થઈ ગયો, આપણે મલકાવા મળી, એના હાથમાં મોક્ષ છે. અને બધાને ધબ્બા મારે ધામ આપે. તે કોઈ હોશિયાર હશે ને તમારે જેવા, કે ગુરુ તમે તો બધાને ધામ આપો છો, તો અમારે ગુરુ દક્ષિણા દેવીશ તમને. કે આપણને શું દેવું છે બોલો? કે વડોદરા, અમદાવાદ ને મુંબઈ 3 તમને આપાઈ. કે તે ગુરુ ખીદણ, તમારા બાપનો વડોદરા અમદાવાદ, કે ગૌલો કોઈ તારા બાપનો શીખે. હાલા હોકો પીવે તારા ઠેકાણે ધામ શું દેવાનું? હાલતી પકડે હવે છેતરવા આવ્યો છો.
એમ કંઈ ધામ ન મળે, એમ કંઈ મોક્ષ ન મળે. મોક્ષ તો આવા પુરુષ આપે આપણને. કપિલદેવ ભગવાન ભાગવતમાં માતા દેહૂતિની આ વાત કરી છે, પાટણની વાવ ઉપર બેઠા બેઠા. એ ભાગવતનો હમણાં હું શ્લોક બોલ્યો, એ શ્લોક 25મા અધ્યાયનો 20મો શ્લોક 3જા સ્કંદનો પસરંગ મજરમ. એ કપિલદેવ ભગવાને સંભળાવ્યું છે એની માતાને. મારા સાધુ, સાચા સાધુમાં તું આત્મબુદ્ધિ કરજે તો તારું કલ્યાણ થશે. જગતગુરુ શંકરાચાર્ય ગુરુ બતાવ્યા છે આવા પ્રગટ. સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વા સુગદ્યમ સુપદ્યમ મનસેના લગ્નમ ગુરુ રંગરી પદ્મે તત કિમ તત કિમ. બધું જ 4 વેદ મોઢે બોલે, પણ ગુરુના શરણમાં મન આપ્યું નથી, એની કાંઈ કર્યું નથી. કબીરદાસે આ વાત કરી છે, 14 લોકની સંપત્તિ આપી દો ને એને માથું આપી દે ને તોય ગુરુ સસ્તા છે. મોક્ષે કોણ કરે? તમે વેચાઈ જાવ તોય. ભગવાન એક ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ હોલ આખો રૂનો ભર્યો હોય, એક તણખો નાખો ને બધું બળી જાય. હરે ના થાપે થર થર કંપે પહાડો વલા પાપના રેજી. હરેની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રેજી. આંખથી યોગી બાપાને મેં જોયા કે હૈયા મારા હળવા થયા. કાગ બાપુ કોઈને માની નહીં, ગુજરાતમાં એની જેવો કવિ કોઈ થયા નથી, પણ યોગી બાપાના દર્શન કર્યા, કોઈ જે કોઈનું ભજન બનાવ્યું નથી પછીની. અને યોગી મહારાજને કૃષ્ણ અર્પણ થઈ ગયા. બાપાનો અમૃત મહોત્સવ હતો, ગોંડલમાં 1.5 લાખ માણસો આવ્યા હતા. મુખ્યમંત્રી ખેબરભાઈ ને મોટા મોટા માણસો અને ગવર્નર આવેલા, અને યોગી બાપા સભા બધી પતિ અમૃત મહોત્સવની. અને બાપા જમવા ગયા તો રસોઈ બની નહોતી ને છોકરા ભાજી તોડતા હતા. પ્રમુખ સ્વામી યોગી બાપાને કોથળો નહોતો, લાદી પર બેસીને ભાજી તોડવા બેસી ગયા. છોકરા જોડે ગમત કરે, અને ખબર નહીં મારી જન્મજયંતિ 1.5 લાખ માણસ આવ્યું છે, મુખ્યમંત્રીઓ, આવો જય જયકાર થયો, કશું જ નહીં, તેની બન્યું જ નથી. દુલાખ આગે આ જોયું ને ત્યાંથી સત્સંગી છે. અહંકાર શૂન્ય પુરુષ છે, આનામાં પાપ નથી કોઈ. નિર્દોષ હતા યોગી બાપા. ધારીની 4 ચોપડી ભણ્યા હતા, ધારી યુનિવર્સિટી કાઠિયાવાડ. હું જ્યારે ભણતો ને ત્યારે અમારી પરીક્ષા નોટ લેતા માસ્ટર. ક્લાસમાં આવીને કહી દે, તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ન પાસ. પેપરની રિઝલ્ટ જ સીધું આપે. અને એમાં જો આપણી ભેંસ વિયાણીને દૂધનો લોટો 2 દાડા દેવા ગયા હોય, અથવા ખેતરમાં શાક થયું ઠેલી ભરીને દઈ આવો તો પહેલો નંબર આપી દે આપણને. હવે આવી યુનિવર્સિટીમાં બાપા એવું ભણ્યા, અને કાંઈ અંગ્રેજીનો એકડો આવડે નહીં, કશું જ નહીં. ડૉક્ટર સ્વામી સાધુ થઈ ગયા, MBBS. મહંત સ્વામી વિવેક સાગર ટેક્સટાઇલ એન્જિનિયર. એ જમાનામાં 8 વર્ષ પહેલાં 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આપણે એક બીડી છોડાઈએ કીશ કોઈને? એનામાં ભગવાનની શક્તિ છે કે નહીં? કેટલા માણસો આજે એને માને છે. તો આપણે કહે છે અમુક સંપ્રદાયવાળા ખોટા છે. ભાઈ ખોટા છે કે સાચા છે? આખી દુનિયા બુદ્ધિ વગરની છે, ખોટામાં કોઈ જોડાય? અને લાંબુ હાલે ખોટું? આજે કેવા પુરુષ છે પ્રમુખ સ્વામી યોગી મહારાજ. પરદેશમાં બધા બુદ્ધિશાળી માણસો છે, ખોટું લાંબુ હાલે તે કોઈનું. અમે બધા સાધુ છે, એમ કંઈ પ્રમુખ સ્વામી મામા ફૈના નથી મદદ કરવા આવ્યા, કંઈ પગાર નથી લેતા. અહીંયા કલ્યાણ છે ને એટલે આવ્યા છીએ. કલ્યાણ ન હોય તો અમે અહીં ઊભા ન રહીએ. શું કામ આવી? એમ કહ્યું છે ઘરે કાઢી મૂકે દાડા કાઢવા આવ્યા થઈ. મોક્ષ છે, મોક્ષના માટે યારે જગતમાં શાને તું અથડાયે પ્રભુજી પ્રગટ રહે સંત માહી. ભગવાન ક્યાં પ્રગટ રહે છે? સંતમાં. કેવા સંતમાં? સાધુ તો બધા હોય. અમે ગામડામાં ફરતા ને કે ડોહા શું બોલે, એટલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ, સાધુ બધું આવ્યા, બાધુ શું? સંત કોને કહેવાય? આ લુગડામાં તો રાવણી આવ્યા હતા ભાઈ પહેરી, અમુક જેલમાં હશે, આ લુગડામાં કોઈક વેટિંગમાં હશે. સાધુ કોને કહેવાય? છોકરી પરણાવી તો કેટલા એંગલે મુહૂર્તો જોવો છો તમે? એક એનો દેખાવ જમાના પ્રમાણે જોવો પડે, ડિગ્રી જોવી પડે છે, એની આવક જાવક, અંદર ખાને રોગ નથી, કંઈ ગીરે નથી મૂક્યું, કેટલા ભાઈઓ બહેનો હું છે ગામમાં, કેડિટ કંઈ લફરાવાળો નથી, કેટલું એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, લઠ્ઠો ન્યાચી પડવાનો છે, કેટલું જોવે તારે માણાને એક છોકરી આપે છે, તારે ગમે તે બસમાં બેસી જવાય બોર્ડ વાંચ્યા વગેરે. સંત કોને કહેવાય? તમે જેને ગુરુ કર્યા છે તમને લેવા આવશે તો હું ખાવા ગુરુ કરવાના? બાપ દાદા વખતનું દવાખાનું હોય પણ રોગનો માટે દવાખાનું બદલી ના કરે, રીબાઈન મરી જવાય. આમાં દાદા વખતના ભલે જે થાય એવું કરે. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડોક પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણસનો અવતાર, એમાં ભારતમાં ને ગુજરાતમાં ક્યારે મળે? આવા સંત ક્યારે મળે છે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને હું તમને જાહેરમાં કહું છું, આવા મહંત સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરીવાળો મારા અનુભવથી બોલું તમને. હું કાંઈ કરાય નહીં, તમારો એક પૈસો આ સંસ્થાને દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કંઈ એવા નથી, આવા આદિવાસી ભેગા થયા. હું અમને 4 મહિના ચોથી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું ફોતરું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદને કેફમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જુઓ, કેટલા છોકરા સાધુ થવા આવે ત્યાંથી.
કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું ત્યાં સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30 થી 1:30 પતી ગયું. વિડીયો એની કીર્તન એની કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરો. જાય જ નહીં, આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો, આમ હું સત્સંગ કરે એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરાવે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા. જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ત્યાં તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય. આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ. તમે અહીં બેઠા છો, એનો આભાર. અહીંયા મંદિર થયું એ પ્રમુખ સ્વામીને આભારી છે. કંઈ સાધુ મોકલ્યા અહીંયા. જો આ 2 સંતો આવે છે, ઘનશ્યામ સ્વામીને આપણે યશોનિધિ સ્વામી, હા યસ, હા એ 2 ના એવું નહીં બોલવાનું. બાપાએ નામ આપ્યું ને એ નામ જ બોલાવવાના આપણે. હા, પ્રમુખ સ્વામી આજ્ઞા કરી છે, તમે આજ્ઞા લોપતા નહીં. પ્રમુખ સ્વામી ડૉક્ટર સ્વામી કીધું દીક્ષા આપીને એ નામથી બોલાવવાના. ઘરમાં છોકરાનું નામ નહીં પાડવાનું તમારા છોકરાનું, ટીનો મુન્નો ટીકડાનું. તમે નામ પાડ્યું છે ને તમે શું કામ જુદા નામ પાડો છો પાછા? એક જ નામથી બોલાવવાના. લોકોને ગમે બિચારાને ભાવથી. સાધુને એ નામથી જ બોલાવાય આપણે. હવે એ 2 સંતો અહીં આવે છે, એ જો અહીં ન મૂકાણા હોત અને અહીંયા મંદિર ન થયું હોત તો તમે અત્યારે હોત અહીં? આ તમારા બાળકો અત્યારે કથામાં બેઠા, તિલક સાંજલા પૂજા, કેટલા બાળકો કીધો. આવા બાળકો મેં પહેલી વાર જોયા છે કે 2 કલાકે એક ધારા એક છે કથા સાંભળે. નાના છોકરા બોલો બધું સમજે. હો, તમને એમ લાગતું હશે કે છોકરા શું સમજે? બધું જ સમજી જાય. અને કોલેજની જેટલી બુદ્ધિ હોય છે. તમારે પતિ પત્નીના આંખોના હાવભાવ જે ઘરમાં આમ જોતા હોય ને એ બધી એને ખબર પડે કે આનું શું હાલન ચલન હાલે છે. બધું જાણે, હાલ બોલી ન હોય કે પણ એને ખબર પડી જાય બધી. એટલી ભગવાને બુદ્ધિ આપી છે ને, બહુ ન હાલે. બહુ જ બુદ્ધિ છે છોકરાની. છોકરાની બુદ્ધિની વાત કરીને કેટલા પ્રસંગો આવે છોકરાના. માટે આપણે બધા છે ને એવી રીતે ઘરમાં રહેવું. આપણે આ સત્સંગ મળ્યો છે એ કોઈ પૈસાથી નથી મળતો, બજારમાં વેચાતો નથી મળ્યો ભાઈ. આ ભગવાનની દયાથી આપણે સત્સંગ મળ્યો છે. દુર્લભ છે આ સત્સંગ. આ સત્સંગ છોડવાની કોઈની મહેરબાની કરી. સભામાં આવવાની જોઈન્ટ રહો બધા જ. તમને કાંઈ દુઃખું પડવાનું છે? તમે સભામાં આવો, 1 જણ ઊંચી આંગળી કરો, તમને શું દુઃખ પડે છે? કયો તમને ક્યાં ધર્મ દો આપવાનું કે? તમારે શ્રદ્ધા હોય તો આપો. ભગવાન પાણી આપે છે, હવા આપે છે. આ ધર્મના સ્થાનનું પોષણ કરવું સંસારી માણસોની જવાબદારી છે. સાધુ સંતો, મંદિરો, દેવળો એ તમે કમાવો છો, એમાંથી ઠાકોરજીને ભાગ દેવો જોઈએ. તમારે શાસ્ત્રમાં લખ્યું છે. સરકારના ટેક્સ ભરો છો, સરકાર તમને રોડ આપે છે, સિક્યોરિટી કંઈક આપે છે, તો ભગવાન તમને હવા પાણી, આપણા દાદા બેઠા ઉપર વાલ ખોલવા મીઠું પાણી પડે છે. ભગવાન નથી આપતા હવા પાણી, ખોરાક? સૂર્યના બિલ આવે છે, વીજળીના બિલ આવે છે. પેલા 8 ઠેકડા ન ભરાય હોય તો, પણ સૂર્યના બિલ આવે છે કોઈને? ભગવાનની દયા થોડુંક દેવું જોઈએ. અને શ્રદ્ધા ક્યાં પરાણે માગે છે? તમે ઘણા તો દેતા ન શું કે ફાળા હાલ્યા જ કરે, પણ તમને પરાણે લઈ ગયા તમારા ઘરમાં. હું ફાળા આપી દીધા આપણે ભગવાનને? તો ભગવાનના છે, તમારું છે હું દુનિયામાં? તમે જન્મમાં ત્યારે સડી પહેરીને આવ્યા હતા, ઉઘાડ આવ્યા હતા ને ઉઘાડ જ જવાનું. જોજો તમે એક લુગડું ઓઢાડે ત્યાં જઈને ખેંચી લે, લાકડા ગોઠવી દેશે. ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આ ઉતારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ગમે તેટલા ક્રીમ ઘસવા, નેવ્યા ક્રીમ કે ઢીકડા ક્રીમ, અને ગમે તેટલા આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ, ગમે તેટલા વાળના પટિયા પાડો, એ બધું જ એક દાડો રેખ્યા ઢગલો જે. આ બધા રેખ્યા ઢગલા બેઠા હતા આપણે. કાંઈ નથી કશું. હું શરીરને છો ઘસ્યા કરવાનું ચામડાને. આ શરીરનું કામ કાઢી લઈને મોક્ષ કરી લે ને, દુનિયા તમારા શરણોમાં છે. પ્રમુખ સ્વામી ભગવાન ભજ્યા, આચી રીતે સાધુ બન્યા, આખી દુનિયાને શરણે આવી ગઈ. ગમે તેવા એક્ટરને ટિકેટર હોય ને કિડની ફેલ થાય તમે આપશો? પ્રમુખ સ્વામીને પ્રાણ જોતા હોય ને, મહંત સ્વામીને લાખો માણસો પ્રાણ આપી દે એના માટે. એ પ્રેમ છે અંદરનો. ટિકેટર એક્ટરો બરાબર છે, નટ ને નટી ઓદા ચમકે છે ને પડદા પર. તમારા દીકરા દીકરીઓ આવું જીવન જીવે ને ઘરમાં ન કરવા જો તમે. આવા બધા માણસોને ચારિત્ર જેના ઠેકાણે દારૂમાં, એવા બધા માણસોને ઘરમાં કલાકો સુધી જોજો કરવાની. એ છોકરાને ભેગા બેસીને ટીવી ઓન કરો. એ હું તમને ઘરમાં રહે વાતાવરણ. ભેગા બેસીને ઘર સભા કરો બધા જ. જમીન ધર્મગત વાંચો, 15 મિનિટ વાંચો તમે. ધૂન બોલો ભગવાનની, કંઈક સારી ચર્ચાઓ કરીએ. સારું આમ 2 હળી મળીને જમી ભેગા બેસીને પિકનિક કરીએ થોડુંક પરિવાર સાથે. અત્યારે 2-3 પરિવાર ભેગા ન થવાય એવું હોય છે. હા, તો જુવાન દીકરી હોય ને પેલા સામે જુવાન છોકરો હોય, ભેગા પ્રવાસમાં ગયા ને એ 2 ધંધે લખરા કરીને આવશે પાછા. બધા નહીં પણ અમુક બની જાય છે. બહુ હાંચવીને રહેવું પડે બધું જ. અત્યારે આમ અગ્નિને દારૂને ભેગા કરાય જ નહીં, હળગે તરત. બહુ વાંચવું પડે. તો લોકોને ખબર નથી, બહુ ઝીણું હોય છે. મારે બોલાય નહીં, અમુક અમારે મર્યાદા આવે. કેટલા પ્રસંગો આવે છે બધા. માટે આપણે પરિવારમાં હેત રાખવાનું. ઘર જ હું કામ બહાર નીકળો છો તમે રાત્રે? શું કામ હોય તમારે જમ્યા પછી? કે બહાર આંટા મારવાની જરૂર છે? હું વહીવટ કરવાના જમ્યા પછીના? કોઈની પત્નીને ગમતું નથી 11 વાગ્યાનો પતિ બહાર ફરીને બહાર આવે ઘરે. ઘરમાં રહ્યો. એક ભાઈ અમદાવાદમાં શું કે હું ઘરમાં રોજ પરિવાર માટે 2 કલાક ફાળવું છે.
તેનો છોકરો મને કે ન ફાળવે તારું માથું ખાઈ જાય 2 કલાક અમારું. સલાહ આપ્યા જ કરે, એને કંઈ લાગુ જ ન પડે કે હવે સમય ફાળવો કહેવાય. આપણે આમ ઘરમાં વીટાવાળા છોકરા, તમારી પત્નીને આમ તમે આવો ને ન થાય કે ઓહ આવી ગયા આમ હસતા મોઢે, આ તો હું કેમ વહેલા આવી ગયા, શું છે આમ છે, એ આમ કંટાળો ન આવવો જોઈએ કોઈને. આનંદ આવે બધાને આપણે જોઈને, મહાન સ્વામીને જોઈને આનંદ આવે. પ્રમુખ સ્વામી આપણે સામું જોતા અને કેટલો આનંદ આવતો. બાપા મારે સામું 2 વાર જોયું, કહેતા કે નહીં પ્રમુખ સ્વામી મારે સામું જોયું. અને કોઈક સામું જોવે તો હું સામું જોવે, કંઈ પ્રશ્ન છે કે આનો મોટા સામું જો શું છે, આમ હજી ક્યાંક ખાઈ ગયા તને લઈ ગયા, કંઈ ખાલી સામું જોયું એમાંથી એલર્જી થવા મળે આપણને. અને સ્વામી બગા હું ખાઈને લોકો તાળી ઉપાડતા, શું છે એનામાં? સ્વામીને આમ સાયરિંગ વાગે ને લોકો ડીસું મૂકીને દોડતા દર્શનની. ગોપીઓનું તો સાંભળ્યું છે પણ આપણે નજરે જોયું છે આવું. ડૉક્ટર નાગર છે, એક MD છેલ્લા આપણે ત્યાં સેલવાસ જાત્રા કરવા નીકળ્યા દ્વારકાની હાલીને, અને સારંગપુર મંદિરે હનુમાનજી રોકાણ આપણે ગૌશાળા જોવા આવ્યા ને એમાં સાયરિંગ વાગી છે. બધા ભાગ્યા ને એને કંઈ બીક લાગી, એને કંઈ ડેન્જર લાગે, બધા દોડે છે કે બિચારા દોડવા મળ્યા માણસો ભેગા. હવે એને સ્વામીને ખબર નહીં, બાપાના દર્શને બધા ઊભા રહી ગયા, 250 ફૂટ ઊભા રહ્યા છે. બાપાના દર્શન કર્યા અને ભાઈ રડી પડ્યા. નાગર બ્રાહ્મણ MD ડૉક્ટર, અને હાહુઆવના ઝઘડા ઘરે હતા ને એના ઘરે આ ડૉક્ટર તો એકલા આવ્યા હતા, એ ન્યા હાહુઆવને મનમેળ થઈ ગયો, આની દર્શન કર્યા ને બોલો આપણી સભામાં આવતા થઈ ગયા એ ડૉક્ટર. પ્રગટ સત્પુરુષ હું કામ કરી દે આપણને. આમ થોડુંક તમે અમૃતના કંઈ ઘડે ખડા પીવા, એક ઘૂંટડો પીવો તો અમર થઈ જાવ. થોડુંક 5 ખટારા ભંગાર હોય પણ 100 ગ્રામ હીરા હોય ને આગળ વધી જાય. થોડુંક સત્પુરુષનો પ્રસંગ, નારદજીનો થોડોક વાલ્યા લૂંટારે કર્યો, થોડોક સત્સંગ. તમે અઠવાડિયાની એક સભા ભરો, 52 અઠવાડિયા હોય છે વર્ષના. આ કંઈ દેવા લેવાનું, તમને ન ગમે ન આવતા, આમાં ક્યાં આપણે રજીસ્ટર સરકારને સોંપડે કરવું છે? તમે ખાલી ટ્રાય તો કરો કે ભાઈ તમને ન મજા આવે, આખું ઘર આવજો તમે. જો તમારા ઘરમાં હંપ ન વધી જાય તો કહેજો, એના ઘરમાં આનંદ વધી જશે. તમે ખાલી આવીને બેહો જ ખરા. તમારી પત્નીનો હાથ તમે એકલા આવો, આગ્રહ ન કરો કોઈને, સમજતી નથી ને હું ત્યાં ખોટું થયું, તને ધર્મ નથી, કાંઈ ડોઝ આપવાના જ નહીં કોઈ. તમે આવો બસ, તમે વહેલા ઉઠીને પૂજા કરો, તમે આરતી કરો, ઓટોમેટિક વર્ષે 2 વર્ષે 3 વર્ષે એને થશે ને થશે જ. કોઈને ઉતાવળ, આ તો છોકરાને હોવો જે પાણી આવે તે પેલા પૂજા આપી દે, પૂજા કરે, બીજું કંઈ કરવાની કંઠી પેલે બોલવાની જરૂર જ નથી. એ એની મેટે જે હરખું થાય ને એ કોન્ક્રીટ કામ થાય. આ તો એક દાડા ભ્રમ કીડીને મોઢા પર લાડવો મૂકી દે, દબાઈ જાય કીડી, ખાઈએ કે ધીરજ રાખો, શાંતિ રાખો, ઉતાવળ ન કરો. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે તો 11 વાગવા આવ્યા છે. આપણે કથા, અમને શું થાય સાચું કહું, મને શું થાય છે ખબર, અત્યારે હજી કથા શરૂ કરવાની બાકી હોય ને એવું વાતાવરણ છે મને, હકીકત કહું તમને. આમ તો કે આલી કથા આપણે કરીએ, આમ મને સવાર સુધી કરીએ ને એટલું સુખ આવે છે, બહુ જ આમ કે આમ કર્યા જ કરીએ એવું મજા આવે અમને. પણ હવે તમારે શું બધું છોકરા નાના બિચારા છે અને ઘરે બધાને પછી સવારે અમને કોઈક રસોઈ આપે, તમને કોણ રસોઈ દે, કમાવું પડે તમારે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે બધાના ઘરમાં એ ધર્મ ને આનંદ ને શાંતિ રહે, દુઃખ કોઈ રહે નહીં, અને ટેન્શન નહીં હોય તો રોગ નહીં થાય. માણસ પ્રફુલ્લિત હોય ને, રોગ બધા મનમાંથી શરીરમાં આવે 90% તો એ ખુશમાં રહેવું. આ ડાયાબિટીસ ને કેડના દુખાવા, દમના રોગ ને આ બધા ઘણા મોટા રોગ છે ને, BP ને હાર્ટ એટેક, એ બધા મનમાંથી આવે શરીરમાં, મોટા મોટા રોગો. આનંદમાં ને ખુશમાં રહીએ અને બધાને ખુશમાં રાખીએ આપણે. આ તો ઘરમાં બધા હસતા હોય તો બની હું બધા હસે જ કરો તો આમ તેમ, એટલે હું પણ તમને બળતરા બિચારા આનંદ કરવા દો. બધાને એ ખાન આનંદ ખુશમાં રહી અને આપણે જીવન પૂરું થાય, બધાનો રાજીપો લેવો. એક ગુરુ હતા ને પેલા, કોણ હતા કહું, આપણે એકનાથ, સંત એકનાથ થઈ ગયા ને, એના શિષ્યને હાથ બતાવ્યો, આયુષ કેટલી જોઈ જો ને, એ કે 3 દાડા જીવવાના છે. સારું છું આવી ગયો તું, તારી આયુષ 3 દાડા જ છે, જે કરવું એ કરી લે. તે 3 દાડામાં શું કરે, પહેલાં થઈને એની પત્નીની માફી માગી કે મેં ગુસ્સો બહુ કર્યો તારી પર, મેં તને રડાવી છે, મને માફ કરી દે. એના કાકાના પૈસા નો દે તો એ ભરી આવ્યા. ગામમાં જેટલા સંબંધ બગડ્યા, કંઈક દેવા લેવાનું બધું ક્લિયર કરી, બધા જોડે સારા રિલેશન કરી અને ત્રીજા દાડે આવી ગયા ગુરુ આગળ કે બસ મારે હવે, એ કે તું તો બહુ જીવવાનો છે ચી, કે કેમ, એ કે જે કરવાનું હતું 3 દાડામાં કરી નાખ્યું, જીવવાનો જ છો, ચિંતા ન કરી છે. એમ આપણે થોડા દાડા જીવવાનું છે, હું કામ સંબંધ બગાડવાનું, કોકને હાય લેવી આપણે. આનંદની ખાનજી રહી. આ છોકરા 2 જણા 3 છોકરા છે ને, એક ધારી કથા સાંભળે છે, એક ચિત્તે સાંભળે છે. કેટલા ઝીણા છોકરા, મને નવાઈ લાગે છે. હું બોલવાનું શરૂ કર્યું ત્યાંથી એક ધારામાં બેહે. તમે મોટા આડું જોયું છે પણ આ એક ધારી સાંભળે. અરે કેવા સંસ્કારી છોકરા છે આ. જય સ્વામિનારાયણ. આપણે પગે લાગવાર મન થાય. પૂજારીના 3 તો પૂજારી નહીં હોય, 2 પૂજારીના 3 પૂજારી હોય કચ્છા ભાગશાળી બિચારા, કઈ વાંધો નહીં જે હોય. પૂજારીના છોકરાની ટ્રેનિંગ હોય ને, સાચી વાત છે. જય સ્વામિનારાયણ.